હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં? આજે આપણે વાહકતા જે છે એનો અભ્યાસ કરવાનો છે. તો વાહકતા જે છે એની અંદર આપણે જે છે ધાત્વીય વાહકતા અને બીજું કયું આવશે વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે એની અંદર આપણે વાહકતા છે એ જોવાની છે. તો પહેલા બેનો તફાવત છે આપણે જોઈ લઈએ. તો ધાત્વીય વાહકતા જે છે તો ધાતુની અંદર વિદ્યુતનું વહન છે કોના લીધે થશે? ઇલેક્ટ્રોનના લીધે. એની અંદર મુક્ત જે ઇલેક્ટ્રોન હોય એના લીધે છે એ વિદ્યુતનું વહન છે એ થશે. આની અંદર છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એની અંદર આયનોના લીધે વિદ્યુતનું વહન થશે. તો અહીંયા વાહકતાનો આધાર છે કોના ઉપર હશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એની વાહકતા શું થશે? વધશે. અહીંયા આયનોની સંખ્યા વધારે હોય એની અંદર વાહકતા છે વધશે. તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન અને અહીંયા કયું આવશે? આયનો. બીજું, જ્યારે આની અંદર વિદ્યુત પ્રવાહ છે પસાર કરીએ ત્યારે તેનો અંદર રાસાયણિક વિઘટન થતું નથી. કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ભૌતિક પ્રક્રિયામાં ખાલી તાપમાનની તમને ખબર પડે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય વાયરમાંથી તો વાયર છે ગરમ થઈ ગયો હોય. તો એ એક ખાલી ભૌતિક ગુણધર્મ છે એ જોવા મળે છે. કોઈ રાસાયણિક વિઘટન જોવા મળતું નથી. અહીંયા રાસાયણિક વિઘટન છે એ થાય છે. એની અંદર રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક વિઘટન કે ફેરફાર છે આપણને જોવા મળે છે. ઓકે, આની અંદર અવરોધ કોના લીધે હશે? તો કર્નલ, પોઝિટિવલી ચાર્જ કર્નલ, ધન વીજભારિત કર્નલ, પોઝિટિવલી ચાર્જ અથવા ધન વીજભારિત કર્નલ. કર્નલ આપણે કોને કહીએ છીએ? આપણે આવી ગયું છે કે ધાતુની બાહ્ય સપાટીમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય ત્યારે ધાતુનો પરમાણુ આ રીતે ધન વીજભાર મેળવે અને એની આજુબાજુ આ રીતે જે છે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા હોય. તો આ જે છે સોલિડની અંદર આપણે કર્યું હતું ધાત્વિક બંધ 11th આવી ગયું છે. તો આને ધન વીજભારિત કર્નલ કહેવામાં આવે છે. તો આની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે અવરોધ છે એની અંદર કોણ ઉત્પન્ન કરશે? ધન વીજભારિત કર્નલ છે અવરોધ છે ઉત્પન્ન કરશે. આની અંદર અવરોધ છે એ કોણ ઉત્પન્ન કરે? તો દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણની અંદર જે બધું ભેગું થતું હોય. તો આની અંદર જે છે દ્રાવ્ય અને દ્રાવ્ય, તો દ્રાવ્ય અને દ્રાવ્ય વચ્ચે છે આકર્ષણ બળ હોય. ધારો કે NaCl દ્રાવ્ય લીધું હોય આપણે તો Na+ અને Cl- બંને વચ્ચે જે છે એ શું થશે? ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ છે એ લાગતું હશે. બંને વચ્ચે ધન અને ઋણ વીજભાર, વિરુદ્ધ વીજભાર વાળા આયન હોય તો બંને વચ્ચે શું હશે? આકર્ષણ બળ છે હોય છે. પછી બીજું આવશે દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવક આપણે પાણી લીધું હોય તો શું કહીએ છીએ? હાઇડ્રેશન એન્થલ્પી, હાઇડ્રેશન એનર્જી. આજુબાજુ છે પાણીના અણુઓ છે એ ગોઠવાયેલા હોય અને એના લીધે જે છે અવરોધ છે ઉત્પન્ન થશે. આપણે કીધું હતું આ બંધ છે NaCl ને પાણીમાં ઓગાડીએ ત્યારે Na+ Cl- બંધ છે એ તૂટશે. એની વચ્ચેની આકર્ષણ હોય લેટાઇસ એન્થલ્પી કહેવાય અને પાણીની હોય શું કહેવાશે? હાઇડ્રેશન એન્થલ્પી. તો હાઇડ્રેશન પાણીના લીધે જે છે એની આજુબાજુ ગોઠવાયેલા એની આજુબાજુ એટલે એની અંદર જે છે અવરોધ છે ઉત્પન્ન થશે. અને ત્રીજું આવશે દ્રાવક, દ્રાવક. તો એમાં કયું આવશે? સ્નિગ્ધતા, વિસ્કોસિટી. એના લીધે છે અવરોધ છે ઉત્પન્ન થશે. તો અહીંયા જે છે ધાતુ છે એની અંદર અવરોધ છે કોની અંદર કોના લીધે ઉત્પન્ન થશે? ધન વીજભારિત કર્નલના લીધે. અહીંયા છે દ્રાવ્ય અને દ્રાવ્ય વચ્ચે આકર્ષણ બળ એટલે કે Na+ Cl- વચ્ચે આકર્ષણ બળ હોય. દ્રાવ્ય અને દ્રાવક એટલે હાઇડ્રેશન અને સોલ્વેશન પણ કહીએ છીએ આપણે. અને અહીંયા દ્રાવક અને કયું થશે? દ્રાવક. તો એની અંદર શું આવશે? સ્નિગ્ધતા. એના લીધે છે અવરોધ છે ઉત્પન્ન થશે. અહીંયા આપણે તાપમાન છે એ વધારીએ તો અવરોધ શું થશે? વધશે. તાપમાન વધારીએ તો ઇલેક્ટ્રોન છે વધારે મુક્ત થાય તો ધન વીજભારિત કર્નલ છે વધારે ઉત્પન્ન થાય તો અવરોધ છે એ શું થશે? વધશે. આની અંદર તાપમાન વધારીએ તો આ જે છે એના બધા ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન, ફોર્સ ઓફ એટ્રેક્શન જે આકર્ષણ બળ છે એ કેવા થશે? ઓછા થઈ જશે. તાપમાન વધારતા એની ગતિજ ઉર્જા શું થશે? વધશે. અને આમની વચ્ચેના જે આકર્ષણ બળ જે છે એ શું થઈ જશે? ઘટશે. આકર્ષણ બળ ઘટે એટલે એના લીધે જે અવરોધ ઉત્પન્ન થતો હતો
કે આખો NaCl હોય એને લીધે અવરોધ ઉત્પન્ન થતો હોય કેવો થઈ જશે? ઓછો થઈ જાય, બે જુદા પડી જાય તો અહીંયા અવરોધ છે એ શું થશે? ઘટશે. ક્લિયર? તો બેને આપણે આ રીતે છે યાદ રાખવાનું છે. આની અંદર જે છે ધાતુ છે એની અંદર છે વિદ્યુતનું ઇલેક્ટ્રોનના લીધે, આના કોના લીધે થશે? આયનોના લીધે. અહીંયા વિઘટન કોઈ થતું નથી, ભૌતિક ફેરફાર એક જ જોવા મળે છે. કેવું થઈ જાય છે? ગરમ. અહીંયા રાસાયણિક વિઘટન છે થતું નથી. કઈ રીતે ખબર પડે કે ધાતુનો સળિયો અહીંયા હું ગરમ કરતો તો અહીંયાથી આપણે ગરમ કરીએ, અહીંયાથી મેં પકડી રાખ્યું હોય હોલ્ડરમાં, તો શું થશે? અહીં ઉર્જા છે અહીંયા આવે ને અહીંયા આપણને ગરમ લાગશે. તો અહીંયા જે છે તાપમાન છે વધે છે. અહીંયા અવરોધ છે કોણ ઉત્પન્ન કરશે? કર્નલ, ધન વીજભારિત કર્નલ ઉત્પન્ન કરે. અહીંયા દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ બળ, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ બળ, સોલ્વેશન, અને દ્રાવક અને દ્રાવક તેની અંદર સ્નિગ્ધતા એના લીધે. અહીંયા તાપમાન વધારીએ એટલે અવરોધક છે એ શું થશે? વધશે. અહીંયા તાપમાન વધારતા ગતિજ ઉર્જા છે એ શું થશે? વધશે. આ જે આકર્ષણ બધા વચ્ચે હોય એ શું થઈ જશે? ઓછું થઈ જાય ગતિજ ઉર્જા વધે એટલે એની અંદર જે છે અવરોધ છે એ શું થશે? ઘટશે. ઓકે, તો વાહકતા છે એ શું થશે? વધશે. ક્લિયર? તો આ રીતે છે યાદ રાખવાનું. ધાતુ માટે તો આપણે આવી ગયું છે અને ફિઝિક્સમાં તમારે આવી ગયું છે, ઘન અવસ્થામાં આપણે આવી ગયું છે. આજે આપણે કોના માટે અભ્યાસ કરવાનું છે? વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર વાહકતાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એના માટે કેટલીક આપણી બેઝિક માહિતી છે એ પહેલાં જોઈ લઈએ, પછી ડિટેલમાં જોશું. તો એની અંદર પહેલું આપણે આવે છે અવરોધ. અવરોધ છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? R. તો અહીંયા આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતાનો અભ્યાસ કરવાનો છે. તો આપણે દ્રાવણ છે આ રીતે લેશું વિદ્યુત વિભાજ્યનું. વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ. અહીંયા બે આપણે શું રાખીએ છીએ? વિદ્યુત ધ્રુવ, એનોડ અને કેથોડ. બેટરી સાથે અહીંયા એટેચ હશે. તો અહીંયા આ બે વચ્ચેનું અંતર જે છે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર, એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? L. બે વચ્ચે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર જે છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? L વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે જો અહીંયા અવરોધ જે છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? R. તો પહેલું જે છે આપણે અવરોધ, સાવ સિમ્પલ છે. અવરોધ છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? R. અવરોધ છે એને આપણે શું કહીએ છીએ? R. અહીંયા છે આયનોના એની અંદર અવરોધ છે કોના લીધે આપણે ઉત્પન્ન થશે? દ્રાવ્ય, પછી દ્રાવ્ય દ્રાવક અને કયું આવશે? દ્રાવક દ્રાવક. એની વચ્ચે જે આકર્ષણ બળ હશે એના લીધે અવરોધ છે એ ઉત્પન્ન થશે. તો અહીંયા અવરોધ જે છે આપણે કોના વડે દર્શાવીએ છીએ? R. અને ધાતુની અંદર કર્નલના લીધે હોય. બંને માટે અવરોધને તો આપણે કોના માટે દર્શાવીએ છીએ? R. એનો એકમ જે છે આપણે કયો આવશે? ઓમ. અવરોધને કોના વડે દર્શાવીએ છીએ? ઓમ. અથવા તો આપણે આ રીતેની નિશાની કરીએ છીએ. ક્લિયર? એટલી તો આપણને ખબર છે. હવે અવરોધ R જે છે એ કોના સમપ્રમાણમાં છે? L/A. આવી ગયું છે આવું ફિઝિક્સમાં? અવરોધ R જે છે એ કોના સમપ્રમાણમાં આવશે? L/A. L એટલે શું થશે? લેન્થ. જે વાયર આપણે લેતા હોય, આપણે જ્યારે છે ધાતુની અંદર અભ્યાસ કરતા હોય તો જે વાયર આપણે લીધો હોય ઉપયોગમાં, એની વચ્ચેનું અંતર જે છે એને આપણે શું કહીએ છીએ? L. અહીંયા આપણે તો દ્રાવણો માટે છે એટલે L કોને કહેવાનો? આ જે બે વિદ્યુત ધ્રુવો છે એની વચ્ચેનું અંતર જે છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? L વડે. તો એને આપણે કોનું શું કીધું છે? L. એ એટલે શું થશે? એરિયા ઓફ ક્રોસ સેક્શન. એના આડછેદનું શું આવશે? ક્ષેત્રફળ. તો અહીંયા વાયર માટે આડછેદનું ક્ષેત્રફળ આપણે લેતા હતા, એની જગ્યાએ અહીંયા આપણે શું લેવાનું છે? જે વિદ્યુત ધ્રુવ છે એનું આડછેદનું ક્ષેત્રફળ. તો એનું શું લેવામાં આવે છે? આડછેદનું ક્ષેત્રફળ. તો અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે એ આપણે કોનું લેશું? વિદ્યુત ધ્રુવનું. જુદું હોય તો છે એ બેનું વચ્ચેનું સમાન છે, એવરેજ છે એ લઈ લેવાય. તો અહીંયા એ છે એ શું થશે? આડછેદનું ક્ષેત્રફળ. પણ એમાં અહીંયા આપણે કોનું લેવાનું છે? વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ. તો અહીંયા આડ સમપ્રમાણ કયું થશે? L/A. હવે અહીંયા સમપ્રમાણની નિશાની છે આપણે દૂર કરીએ. તો સમપ્રમાણની નિશાની છે એ દૂર કરીએ તો એની જગ્યાએ આપણે શું લખીએ છીએ? ρ. તો R બરાબર ρ L/A. આ જે નિશાની કરી એને શું કહેવામાં આવે છે? ρ. અને આ જે છે એને આપણે શું કહીએ છીએ? ρ. અને ρ છે એ સમપ્રમાણતા અચળાંક છે. ρ એ શું થઈ જશે? આપણો સમપ્રમાણતા અચળાંક. એને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે.
અથવા અવરોધકતા પણ ઘણીવાર કહેવામાં આવે છે. તો પી છે એને આપણે શું કહીએ છીએ? રો. રો જે છે એટલે એ શું થશે? સમપ્રમાણતા અચળાંક અથવા તો એને વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. એ કોના માટે લીધું? કે એનું પોતાની અંદર કંઈક છે લાક્ષણિક જે અવરોધ હોય એને શું કહેવામાં આવે છે? રો વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પદાર્થ લઈએ તો એનો પોતાનો પણ એક કંઈક અવરોધ હોય એટલે એને આપણે જે છે એ શું કીધું છે? રો. અહીંયા સપ્રમાણતા અચળાંક અથવા તો વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીં અચળાંકની જગ્યાએ આપણે શું મૂકી દીધું? રો છે અહીંયા આપણે મૂકી દઈએ છીએ. હવે આપણે જે છે જોઈએ છે વાહકતા. તો વાહકતા જે છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? જી. ખાસ ધ્યાનથી જોજો, સાવ સહેલું છે. વાહકતા એને હું કોના વડે દર્શાવું છું? જી. તો વાહકતા જે છે એને આપણે કોના વડે દર્શાવેલું છે? જી. તો વાહકતા જે છે અવરોધ છે એના કેવું આવશે? વ્યસ્ત પ્રમાણમાં. અવરોધ વધારે હોય તો વાહકતા કેવી થશે? ઓછી. અવરોધ ઓછો હોય તો વાહકતા જે છે કેવી થશે? વધારે થશે. તો વાહકતા જે છે જી બરાબર શું થઈ જશે? 1/r. વાહકતા જી બરાબર શું થઈ જશે? 1/r. એટલી તો આપણને ખબર જ છે, ફિઝિક્સમાં આવી ગયું છે. હવે આના એકમ છે આપણે સાથે સાથે જોતા જઈએ કારણ કે એનો આપણે ઘણી બધી વાર છે ઉપયોગ આવશે MCQમાં ને એમાં. તો આનો એકમ જે છે આપણે અવરોધ R નો શું કીધું છે? ઓમ. તો અહીંયા નીચે છે તો અહીંયા એકમ છે એ શું થઈ જશે? ઓમ ઇનવર્સ. અથવા તો આને ઊંધું લખો, આ OHM છે એની જગ્યાએ શું લખાશે? MHO. તો શું કહેવાશે? મો. નિશાની લખીએ આપણે તો આ શું થઈ જશે? ઓમ ઇનવર્સ. અથવા તો એને S વડે દર્શાવીએ છીએ તો શું કહેવાશે? સાયમેન્સ. જનરલી આપણે S વડે વધારે દર્શાવીએ છીએ અને શું કહેવામાં આવે છે? સાયમેન્સ. ક્લિયર? તો આટલું આપણને ખબર પડી ગઈ. જી બરાબર શું થઈ ગયું? 1/r. હવે અહીંયા R છે એની કિંમત છે આપણે મૂકી દઈએ. R તો આપણી પાસે છે જ ઉપર. R બરાબર કયું છે? રો ઇન્ટુ L/A. R બરાબર શું છે? રો ઇન્ટુ L/A. તો આની અંદર હું મૂકી દઉં આ સમીકરણની અંદર R ની જગ્યાએ. G બરાબર 1/ શું થશે? R. અને આનો એકમ ઓમ ઇનવર્સ મો અથવા આ રીતે આપણે સંજ્ઞામાં લખીએ છીએ આનું ઊંધું. અને શું થઈ જશે? સાયમેન્સ. અહીંયાથી ઊંધું થઈ ગયું. આનો ઓમ તો અહીંયા છે નીચે આવે એટલે ઓમ ઇનવર્સ. આને ઊંધું કરી નખાય એટલે મો કહેવાય. MHO ઊંધો સ્પેલિંગ થઈ ગયો. અને ઓમ ઇનવર્સ અથવા તો સાયમેન કહેવામાં આવે છે. હવે આપણે જે છે આરની કિંમત અહીંયા મૂકીએ તો આ જે છે R બરાબર રો ઇન્ટુ L/A. તો આની અંદર મૂકી દઈએ. G બરાબર શું થઈ જશે? અહીંયા છે R ની જગ્યાએ A ઉપર આવી જશે અને નીચે રો ઇન્ટુ L. હવે આની અંદર G બરાબર આ રીતે લખાય 1/ρ ઇન્ટુ A/L. ખાસ ધ્યાનથી જોજો. G બરાબર 1/ρ ઇન્ટુ A/L. થઈ ગયું આપણે? હવે 1/ρ જે છે એને એ લોકોએ કાપા કીધું છે. 1/ρ એટલે શું થઈ જશે? કે એને શું કહેવામાં આવે છે? કાપા. એને કોના વડે દર્શાવેલું છે? કાપા. શું બોલાય? કાપા. કાપા. તો 1/ρ જે છે એને આપણે શું કહીએ છીએ? કાપા. કાપા. આ જે છે એને આપણે શું કીધું? અવરોધ. અને અહીંયા જે રો છે એને આપણે શું કીધું છે? વિશિષ્ટ અવરોધ. તો એવી રીતે આ જે છે એ વાહકતા તો ઓલું શું કહેવાશે? વિશિષ્ટ વાહકતા. એની અંદર ચોક્કસ પ્રકારની જે વાહકતા ગણતરી કરીએ તો આ શું થઈ જશે? વિશિષ્ટ વાહકતા. અને આપણે શું કહેશું? વિશિષ્ટ વાહકતા. તો 1/ρ બરાબર શું થઈ જશે? કે. કે જે છે એને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ વાહકતા. તો અહીંયા આપણે મૂકી દઈએ 1/ρ જે છે એની જગ્યાએ કે ઇન્ટુ A/L. હવે આની અંદર કે છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો કે બરાબર G ઇન્ટુ શું થઈ જશે? L/A. કે ઇક્વલ ટુ શું થઈ જશે? G ઇન્ટુ L/A. L/A જે છે એને વિશિષ્ટ એને કોષ અચળાંક કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? કોષ અચળાંક. અહીંયા ખાસ ધ્યાનથી જોજો. L/A એને આપણે શું કહીએ છીએ? કોષ અચળાંક. અને આ જે કોષ અચળાંક જે છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ? G એસ્ટ્રિક વડે દર્શાવીએ છીએ.
G એટલે શું થશે? વાહકતા. અને G એસ્ટ્રિક એટલે શું થઈ જશે? કોષ અચળાંક. અને એને કોના વડે દર્શાવેલું છે? L/A. એને અચળ કેમ લીધું? તો અહીંયા જે આપણે આકૃતિમાં અહીંયા જે લઈએ છીએ વિદ્યુત વિભાજન કોષ, તો એની અંદર L એટલે બંને વચ્ચેનું અંતર. તો દરેક વખતે આપણે આ કોષ ઉપયોગમાં લેતા હોય તો બંને વચ્ચેનું અંતર છે એ કેવું થઈ જશે? ચોક્કસ થઈ જાય. અને એ એટલે શું થશે? 8/નું ક્ષેત્રફળ. તો વિદ્યુત ધ્રુવ એ દરેક વખતે સમાન હોય તો એના 8/નું ક્ષેત્રફળ એ કેવું આવશે? સમાન આવશે. તો અહીંયા બંને અચળ થઈ જશે. તમે અહીંયા દ્રાવણ બદલા કરો પણ આ ગોઠવણી એમને રાખો તો બંને વચ્ચેનું અંતર L છે એ અચળ રહે અને 8/નું ક્ષેત્રફળ એ અચળ રહે. તો L અને એ બંને અચળ છે એટલે આપણે એને શું કહી દીધું છે? કોષ અચળાંક. અને એને કોના વડે દર્શાવવામાં આવે છે? G એસ્ટ્રિક વડે દર્શાવીએ છીએ. તો હવે કયું સૂત્ર થઈ જશે? K બરાબર G ઇન્ટુ G એસ્ટ્રિક છે એ આ રીતે કહેવાય. તો K બરાબર છે એ શું થઈ જશે? G ઇન્ટુ G એસ્ટ્રિક છે આપણી પાસે સમીકરણ થઈ ગયું. ખાસ યાદ રાખજો K જે છે એને આપણે શું કીધું છે? વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતાને શું કીધું છે? K બરાબર G એટલે શું થશે? એની વાહકતા. અને ઇન્ટુ શું થઈ જશે? G એસ્ટ્રિક છે એ થઈ જશે. તો અહીંયા G છે એને વાહકતાની જગ્યાએ 1/r પણ તમે લખી શકો. એની જગ્યાએ અહીંયા આપણે લખવું હોય તો શું લખાશે? 1/r. તો K બરાબર 1/r ઇન્ટુ શું થશે? G એસ્ટ્રિક. અને G એસ્ટ્રિક બરાબર શું લખાશે? RK. ભાવનગરમાં છે આપણે RK રેસ્ટોરન્ટ, એવું યાદ રખાય. તો અહીં અચળાંક છે G એસ્ટ્રિક બરાબર શું થઈ જશે? RK. R એટલે શું થશે? અવરોધ. અને K જે છે એ આપણું શું થઈ જશે? વિશિષ્ટ વાહકતા. તો એ રીતે પણ દર્શાવી શકાય. આ સમીકરણ મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખજો. આપણે એનો ઘણી બધી વાર ઉપયોગ કરવો પડશે. વિશિષ્ટ વાહકતા K બરાબર શું થશે? G ઇન્ટુ G એસ્ટ્રિક. G એટલે શું થશે? વાહકતા. અને G એસ્ટ્રિક એટલે શું થઈ જશે? કોષ અચળાંક. કોષ અચળાંકને આપણે કોના વડે દર્શાવેલું છે? L/A. હવે કોષ અચળાંક છે એનો એકમ તારવીએ. તો કોષ અચળાંક જે છે L એટલે આપણી જે છે લંબાઈ જે છે આપણે કયા એકમમાં લઈએ છીએ? સેન્ટીમીટરમાં લેશું. કારણ કે જો આપણે એની અંદર મીટરમાં લઈએ તો બહુ મોટો કોષ થઈ જાય. કોષ નાનો એટલે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર જે છે L એ સેન્ટીમીટરમાં. અને 8/નું ક્ષેત્રફળ છે એ શું થઈ જશે? સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા મૂકી દઈએ તો કોષ અચળાંક છે એનો એકમ L જે છે એ સેન્ટીમીટરમાં અપોન સેન્ટીમીટર સ્ક્વેર એટલે શું થઈ જશે? સેન્ટીમીટર ઇન્વર્સ. એનો જે એકમ જે છે એ કયો થઈ જશે? સેન્ટીમીટર ઇન્વર્સ. ક્લિયર? તો અહીંયા જે છે કોષ અચળાંક જે છે એનો એકમ આપણને કયો મળી ગયો છે? સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે. હવે આપણે આના ઉપરથી K છે એનો અચળાંક તારવીએ. તો K નો અચળાંક નહીં પણ K નો એકમ તારવીએ. તો K નો એકમ મારે તારવવો હોય તો G એટલે શું થશે? વાહકતા. વાહકતા માટે આપણે શું કીધું? ઓમ ઇન્વર્સ, મો અથવા તો કયું લેવાશે? સાયમેન. તો ઓમ ઇન્વર્સ લો અને કોષ અચળાંક છે એ કયું આવશે? સેન્ટીમીટર ઇન્વર્સ. તો એકમ જે છે એ કયો થઈ જશે? ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. અથવા તો K બરાબર સાયમેન લઈએ તો સાયમેન સેન્ટીમીટર ઇન્વર્સ. તો એનો એકમ પણ આપણને મળી ગયો સાયમેન સેન્ટીમીટર ઇન્વર્સ. ક્લિયર? આટલું સમજાઈ ગયું? સાવ સાદું છે, હું રિપીટ કરું છું. એકમ પણ સાથે સમજતા જજો. બરાબર? અવરોધ જે છે એને આપણે શું કીધું છે? R. એને ઓમ અથવા તો આપણે આ રીતે ઘોડાની નાળ જેવો નિશાનીથી દર્શાવીએ છીએ. અવરોધ R છે એ કેવું આવશે? સમપ્રમાણ L/A. એના જે છે લંબાઈના કેવું આવશે? સમપ્રમાણમાં અને 8/ના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા જે છે આપણે સમપ્રમાણની નિશાની દૂર કરી એની જગ્યાએ શું મૂકી દઈએ છીએ? ρ. અને ρ કહેવાય સમપ્રમાણતા અચળાંક અથવા તો એને વિશિષ્ટ અવરોધ અથવા શું કહેવામાં આવે છે? અવરોધકતા કહેવામાં આવે છે. અહીંયા વાહકતાને આપણે શું કીધું છે? G. રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ. અવરોધના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? વાહકતા. 1/r. એકમ છે એ શું થઈ જશે? ઓમ ઇન્વર્સ અથવા તો મો અથવા તો આપણું આ જે છે નિશાની થઈ જશે એની ઓમ ઇન્વર્સ. અને સાયમેન પણ કહેવામાં આવે છે, સાયમેન્સ. હવે આ જે છે આની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. R બરાબર છે શું છે? ρ ઇન્ટુ L/A. એ છે એ ઉપર વયો ગયો તો G બરાબર A/ρ ઇન્ટુ L. 1/ આ રીતે લખાય. G બરાબર 1/ρ ઇન્ટુ શું આવશે? A/L. અહીંયા 1/ρ જે છે એને શું કહેવામાં આવે છે? કે કાપા. કાપા એટલે શું થઈ જશે? વિશિષ્ટ વાહકતા.
અહીંયા આ અવરોધ અને આ શું કીધું છે? વિશિષ્ટ અવરોધ. એવી રીતે આપણી પાસે વાહકતા જી અને આ કયું મળી ગયું? વિશિષ્ટ વાહકતા જી. એની અંદર બધી ગણતરી આપણે કરી લીધી છે. તો એને અવરોધની ગણતરી કરી છે અને એની અંદર કોષ અચળાંકને પણ ઇન્ક્લુડ કરી દીધો છે. એટલે શું કીધું છે? વિશિષ્ટ વાહકતા. તો અહીંયા જે છે જી બરાબર 1/ρ ઇન્ટુ A/L. તો અહીંયા જી બરાબર કે વિશિષ્ટ વાહકતા ઇન્ટુ A/L. તો કે બરાબર શું થઈ જશે? જી ઇન્ટુ L/A. L/A જે છે એને શું કીધી દીધું છે? કોષ અચળાંક. અને કોના વડે દર્શાવેલું છે? જી એસ્ટ્રિક. એને આપણે શું કહેશું? કોષ અચળાંક. એટલે એ શું થઈ જશે? જી એસ્ટ્રિક. તો અહીંયા મૂકી દઈએ તો વિશિષ્ટ વાહકતા કે બરાબર વાહક જી ઇન્ટુ જી એસ્ટ્રિક. એટલે શું થઈ જશે? કોષ અચળાંક. કોષ અચળાંક કેમ કીધું? કે અહીંયા બે વચ્ચેનું અંતર છે આપણે એક સરખું રાખીએ દરેક વખતે. અને આડછેદનું ક્ષેત્રફળ જે છે વિદ્યુતધ્રુવ એ કેવું આવશે? સમાન. અને L/A ની કિંમત જે છે આપણે આ રીતે માપેલું એના ઉપરથી નક્કી કરી શકાય. અથવા તો KCl ના દ્રાવણ સાથે સાપેક્ષમાં ગોતવામાં આપે છે. એવું ટેક્સ્ટબુકમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે KCl ની સાપેક્ષમાં એની કિંમત છે એ ગોતવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કયું લેવાનું? KCl. અને એની સાપેક્ષમાં L/A ની કિંમત છે એ શોધવામાં આવે છે અને એને પ્રમાણિત કરવામાં આવેલી છે. અને લોક ટેબલની જેમ એની કિંમત આપેલી હોય જોઈને આપણે વિદ્યુત વિભાજ્ય માટે ડાયરેક્ટ મૂકી શકાય. કારણ કે દરેક વિદ્યુત વિભાજ્ય માટે જો જુદી લેતા હોય તો આ રીતે લઈએ તો સીધી આવી જશે. બરાબર? એટલે એ કાંઈ જરૂર નથી, પૂછાતુંય નથી. પણ આપણે આ રીતે છે યાદ રાખવાનું છે. હવે આ જી એટલે શું થશે? આપણી પાસે વાહકતા. વાહકતા જી બરાબર શું થાય? 1/r. તો એ અહીંયા હું મૂકી દઉં તો શું થઈ જશે? જી એસ્ટ્રિક બરાબર છે આ બાજુ લઈ જાઉં તો શું થઈ જશે? RK રેસ્ટોરન્ટ. યાદ રાખવાનું, જી એસ્ટ્રિક બરાબર શું લખી શકાય? RK રેસ્ટોરન્ટ. જી એસ્ટ્રિક એટલે શું થઈ જશે? કોષ અચળાંક. R એટલે શું થઈ જશે? આપણો અવરોધ. અને K એટલે શું થઈ જશે? વિશિષ્ટ વાહકતા. હવે કોષ અચળાંકનો એકમ આપણે લઈએ તો આ લંબાઈ જે છે એ આપણે સેન્ટીમીટરમાં ને એરિયા એટલે શું થઈ જશે? સેન્ટીમીટર સ્ક્વેર. તો સેન્ટીમીટર શું થઈ ગયું? ઇનવર્સ. હવે હું K આ જે છે વિશિષ્ટ વાહકતા K નો આપણે એકમ તારવીએ તો વિશિષ્ટ વાહકતા K બરાબર જી જે છે વાહકતા જે છે એનો એકમ ઓમ ઇનવર્સ મો અથવા તો સાયમેન. તો અહીંયા ઓમ ઇનવર્સ અને ઓલું જે છે એનું સેન્ટીમીટર ઇનવર્સ. એટલે ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ અથવા તો સાયમેન સેન્ટીમીટર ઇનવર્સ. ક્લિયર? એકમને એટલું સમજાઈ ગયું? હવે થોડુંક આપણે આગળ ડિટેલમાં જઈએ. હવે આની અંદર આપણે આગળ થોડુંક જોઈએ. હવે આપણી પાસે સમીકરણ કયું છે? K બરાબર K એટલે શું થશે? વિશિષ્ટ વાહકતા બરાબર વાહકતા ઇન્ટુ જી એસ્ટ્રિક. એટલે શું થશે? કોષ અચળાંક. કોષ અચળાંક જે છે જી એસ્ટ્રિક. તો જી ઇન્ટુ જી એસ્ટ્રિક એટલે એની જગ્યાએ આપણે શું લખી શકશું? કોષ અચળાંકને શું કીધું છે? L/A. એ આપણો શું છે? કોષ અચળાંક છે L/A. તો આની અંદર આપણે લંબાઈ છે ફિક્સ કરી નાખીએ કે બે વચ્ચેની લંબાઈ જે છે L બરાબર કેટલું લઈ લઈએ? 1 સેન્ટીમીટર. અને આડછેદનું ક્ષેત્રફળ જે છે એ શું થઈ જશે? 1 સેન્ટીમીટર સ્ક્વેર. એ આપણે ચોક્કસ લઈ લઈએ છીએ. તો આની અંદર આ બંને આપણે છે એક એક આવે તો K બરાબર શું થઈ જશે? G. તો એની જે વિશિષ્ટ વાહકતા જે છે એ કોના બરાબર થઈ જશે? વાહકતા. જ્યારે આપણે આ છે એ ચોક્કસ કરી લઈએ L બરાબર 1 સેન્ટીમીટર અને A બરાબર શું લઈ લઈએ? 1 સેન્ટીમીટર સ્ક્વેર. હવે કદ બરાબર V બરાબર શું થાય? L ઇન્ટુ A. એવું છે આપણી પાસે. તો આ બે હું કિંમત મૂકું તો E બરાબર શું થઈ જશે? 1 ઇન્ટુ 1 એટલે 1 અને સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર એટલે 1 સેન્ટીમીટર ક્યુબ થઈ જશે. એટલે શું થઈ જાય? 1 સેન્ટીમીટર ક્યુબ. અને આપણે સંબંધ છે સોલ્યુશનમાં આવી ગયું છે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું લખાશે? 1 ml. તો આ જે છે અત્યારે અહીંયા આપણે આ પરિસ્થિતિ લઈએ તો આનું કદ જે છે એ કેટલું થશે? 1 ml. કારણ કે આપણે દ્રાવણ માટે વાત કરીએ છીએ. તો 1 ml દ્રાવણની અંદર જે વાહકતા હશે 1 ml દ્રાવણની અંદર વાહકતાને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા K. આપણે ડેફિનેશન છે શોર્ટમાં જ યાદ રાખીએ છીએ. 1 ml દ્રાવણમાં રહેલી વાહકતાને શું કહેવામાં આવશે? વિશિષ્ટ વાહકતા K. ક્લિયર? તો અહીંયા આપણે દ્રાવણ જે છે એ કેટલું લેવાનું છે? 1 ml. 1 ml દ્રાવણમાં જે વાહકતા હશે એને આપણે શું કહી દીધું છે? વિશિષ્ટ વાહકતા K વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? તો હવે આગળ જોઈએ. જોઈ લો ફરી વાર.
આપણું સૂત્ર કે બરાબર, ખાસ યાદ રાખજો, આનો હમણાં ન્યુમેરિકલ્સ આપણે કરશું એમાં જરૂર પડશે. વિશિષ્ટ વાહકતા કે બરાબર વાહકતા જી ઇન્ટુ જી એસ્ટ્રિક એટલે શું થઈ જશે? વિશિષ્ટ કોષ અચળાંક. તો કે વિશિષ્ટ વાહકતા બરાબર વાહકતા ઇન્ટુ કોષ અચળાંક, અને આની જગ્યાએ 1/r પણ લઈ લેવાય અવરોધ આપ્યો હોય તો. અને આની અંદર આપણે જે છે L/A છે એ ચોક્કસ લઈ લઈએ. તો બંને લંબાઈ 1 સેન્ટીમીટર અને ક્રોસ સેક્શન એરિયા જે છે એ 1 સેન્ટીમીટર સ્ક્વેર, તો એક થઈ જાય. તો કે બરાબર શું થઈ જશે? જી. વાહકતા જે છે એ શું થઈ જશે? વિશિષ્ટ વાહકતા થઈ જાય. ક્યારે? આ પરિસ્થિતિમાં. અને અહીંયા છે V બરાબર L/A એટલે V બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે શું લખાય? 1 ml. તો 1 ml દ્રાવણમાં રહેલી વાહકતાને આપણે શું કહી દીધું છે? વિશિષ્ટ વાહકતા કે કહીએ છીએ. ઓકે, હવે આપણે આગળ થોડુંક જોઈએ. તો એની અંદર 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્વારા જે એની અંદર વાહકતા ઉત્પન્ન થાય એને એની મોલર કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે, મોલર વાહકતા. અહીંયા આપણે જે છે આ વિશિષ્ટ વાહકતા કે કોની અંદર કીધું? 1 ml દ્રાવણમાં રહેલી વાહકતાને. હવે 1 મોલ વિદ્યુત વિભાજ્ય આપણે કેટલું ઓગાળીએ છીએ? ખાસ ધ્યાન રાખજો, 1 મોલ વિદ્યુત વિભાજ્યને આપણે વિકદના દ્રાવકમાં ઓગાળતા જે વાહકતા આપણને મળે એને મોલર વાહકતા કહેવામાં આવે છે. આપણે મોલારિટીમાં ડેફિનેશનમાં એવું જ કીધું છે, 1 મોલ પદાર્થને આપણે જે છે 1 લીટર કદમાં આપણે ઓગાળીએ છીએ. તો અહીંયા આવી રીતે 1 મોલ વિદ્યુત વિભાજ્યને વિકદના દ્રાવકમાં ઓગાળીએ તો એની જે વાહકતા જે છે એને મોલર વાહકતા કહેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? મોલર વાહકતા. આ જે મોલર વાહકતા જે છે એને આ રીતે લેમ્બડા બોલાય. એમ એટલે મોલર વાહકતા, અથવા કેપ પણ કહીએ છીએ આપણે, આ રીતે લખીએ છીએ, ઊંધો V અથવા તો કેપ આપણે કહીએ છીએ. તો મોલર વાહકતા લેમ્બડા એમ કહેવામાં આવે છે. હવે મોલર વાહકતા લેમ્બડા એમ બરાબર K ઇન્ટુ શું થશે? V. કારણ કે એ કદ છે એની અંદર આધાર રાખે છે. K એટલે આપણું શું થઈ જશે? વિશિષ્ટ વાહકતા ઇન્ટુ V, કદ સાથે એ સંકળાયેલું છે. હવે આપણે મોલારિટી જે છે એનું સૂત્ર કયું લઈએ છીએ? મોલ પર લીટર. મોલારિટી બરાબર શું લઈએ છીએ? મોલ પર લીટર. મોલ સંખ્યાને છેદમાં કદ છે એ શું આવશે? લીટરમાં. તો આની અંદર આપણે જે છે કદ જે છે અહીંયા છેદમાં શું લઈએ છીએ? કદ લીટરમાં. કદ એટલે શું થશે? V મોલ છેદમાં V ઇન લીટર. લીટરની જગ્યાએ મારે ml લેવું હોય તો ઉપર કેટલા વડે ગુણવા પડશે? 1000 વડે. અને મોલ સંખ્યા આપણે અહીંયા કેટલા લઈ લીધી છે? 1 મોલ. ખાસ ધ્યાન રાખજો, ડેફિનેશનમાં જ આપણે શું કહી દીધું છે? 1 મોલ માટે. તો 1 મોલ અહીંયા હું લઈ લઉં તો V બરાબર 1 છેદમાં કદ છે એ શેમાં છે? લીટરમાં. ઉપર 1000 વડે ગુણી નાખું તો નીચે શું લખાશે? ml. તો અહીંયા મોલારિટી નીચે જ લખીએ એટલે અહીંયા આપણે ઉમેરી દે. મોલારિટી M બરાબર ઉપર 1000 છેદમાં કદ છે એ શેની અંદર આવી જશે? ઇન ml. આ બાજુ લઈ જાઓ તો કદ છે ઇન ml માં બરાબર 1000 છેદમાં શું આવી જશે? મોલારિટી કેપિટલ M. એ કિંમત અહીંયા મૂકી દઈએ તો લેમ્બડા M બરાબર કયું સૂત્ર આવી ગયું? K ઇન્ટુ V ની જગ્યાએ આપણે શું લખી નાખ્યું? 1000. તો K ઇન્ટુ 1000 અપોન શું આવશે? મોલારિટી. તો આને મોલર કન્ડક્ટિવિટી અથવા મોલર વાહકતા લેમ્બડા એમ બરાબર કયું સૂત્ર થઈ ગયું? 1000 ઇન્ટુ K અપોન M. અહીંયા કદ જે છે આપણે શેમાં લઈએ છીએ? ml માં લઈએ છીએ. કદ જે છે આપણે શેમાં લીધું છે? ml માં. તો અહીંયા લેમ્બડા એમ બરાબર K ઇન્ટુ 1000 અપોન M. ક્લિયર? આટલું સમજાઈ ગયું? સૂત્ર છે એ ખાસ યાદ રાખજો. આને મોલર વાહકતા કહેવાય. આની જગ્યાએ આપણે નોર્માલિટી લઈએ તો શું કહેવામાં આવશે? તુલ્ય વાહકતા. તો એને કઈ રીતે દર્શાવશું? લેમ્બડા ઇક્વિવેલન્ટ, કેપ ઇક્વિવેલન્ટ 1000 ઇન્ટુ K અપોન શું આવશે? નોર્માલિટી. અપોન કયું આવશે? નોર્માલિટી. આ જે છે મોલર વાહકતા, ઓલું કયું થઈ જશે? તુલ્ય વાહકતા. તો ત્યાં મોલારિટી છે એની જગ્યાએ આપણે શું લઈએ છીએ? નોર્માલિટી. ક્લિયર? હવે ખાસ ધ્યાન રાખજો, હવે આપણે આનો એકમ તારવવાનો છે. મોલર વાહકતા જે છે લેમ્બડા એમ. તો આપણે K જે છે એનો એકમ તો આપણે કીધું હતું. K જે છે એનો એકમ જે છે આપણે હમણાં તાર્યો હતો. આગળ શું હતું? K જે છે એનો એકમ છે સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ
તો અહીંયા હું લખી નાખું કે જે છે એનો એકમ સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. હવે મોલારિટી જે છે એનો એકમ આપણે આ રીતે લખીએ છીએ મોલ પર. શું લખીએ છીએ? લીટર. એકમ કયો લખીએ છીએ? મોલ પર લીટર. અહીંયા આપણે મોલ જે છે એની જગ્યાએ આપણે કયું લઈએ છીએ? ml. તો અહીંયા કદ જે છે આપણે શેમાં લીધેલું છે? ml ની અંદર. તો મોલારિટી બરાબર શું આવશે? મોલ અને છેદમાં લીટરની જગ્યાએ કયું આવશે? ml, કારણ કે અહીંયા આપણે 1000 વડે ગુણેલા છે. તો અહીંયા આપણે છે આની અંદર આપણે ગુણાકારમાં લેવાનું છે. તો અહીંયા હું નીચે આવશે મોલારિટીની જગ્યાએ શું આવશે? મોલ, અને ml જે છે એ ક્યાં વયું જશે? ઉપર. તો આ રીતે સાયમેન્સ તો આનો એકમ લખી નાખ્યો, અને અહીંયા નીચે જે છે આના એકમ માટે મોલારિટી જે છે એનો એકમની જગ્યાએ અહીંયા આપણે શું લખશું? મોલ, અને ml જે છે એ ક્યાં વયું જશે? ઉપર. બરાબર? આ મોલ અને આ ml આપણે 1000માં છે એટલે શેમાં લીધું છે? કદ લીટરની જગ્યાએ mlમાં મેં કરી નાખ્યું. તો અહીંયા મોલ અને ml. હવે આપણે આગળ આવી ગયું છે 1 ml ઇક્વલ ટુ શું થશે? 1 સેન્ટીમીટર ક્યુબ cc ક્યુબ. તો અહીંયા જે છે એનો શું લખાશે? 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા ml છે એની જગ્યાએ હું શું લખી નાખું? સેન્ટીમીટર ક્યુબ. તો સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ, અને અહીંયા જે છે એ શું આવી જશે? સેન્ટીમીટર ક્યુબ અપોન મોલ તો છે જ આપણું લટકાનું. તો સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. ક્લિયર? તો આનો એકમ જે છે ખાસ એકમ છે એ ક્વેશ્ચનમાં પૂછાય છે. અહીંયા તમે છે સાયમેન્સ લઈ શકો, અથવા તો આપણે કયું લઈએ છીએ? ઓમ ઇનવર્સ. તો ઓમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, અથવા તો સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એનો એકમ છે એ થઈ ગયો. ખાસ ધ્યાન રાખજો. આની જગ્યાએ આપણે તુલ્ય વાહકતા હોય તો શું થઈ જશે? સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ક્લિયર? તો બેનો એકમ છે આપણને મળી ગયો. હવે જો આપણે બે વચ્ચેનો સંબંધ તારવીએ, જે દ્રાવણોની અંદર જે સંબંધ તારવતા હતા એ સંબંધ અહીંયા તારવીએ. ખાસ ધ્યાન રાખજો. લેમડા m બરાબર કયું સૂત્ર છે આપણી પાસે? 1000 ઇન્ટુ k અપોન m, અને લેમડા ઇક્વિવેલન્ટ બરાબર 1000 ઇન્ટુ k અપોન કયું આવશે? n. n એટલે શું થશે? નોર્માલિટી. તો બેનો ગુણોત્તર લઈ લઈએ તો લેમડા m અપોન લેમડા શું થઈ જશે? ઇક્વિવેલન્ટ બરાબર આ 1000 શું થઈ જશે? કેન્સલ. નોર્માલિટી ઉપર વહી જાય તો નોર્માલિટી અપોન કયું આવશે? મોલારિટી. હવે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો જે સંબંધ છે મેં તમને કરાવી દીધો હતો દ્રાવણો ચેપ્ટરમાં. નોર્માલિટી બરાબર શું થશે? એક્સ ફેક્ટર ઇન્ટુ શું થશે? મોલારિટી. તો અહીંયા જે છે નોર્માલિટીની જગ્યાએ આપણે આ મૂકી દઈએ તો લેમડા m અપોન લેમડા ઇક્વિવેલન્ટ બરાબર આની જગ્યાએ અહીંયા મૂકું તો x ઇન્ટુ m અપોન m. mm કેન્સલ થઈ જશે, અહીંયા ઉપર વયું જાય તો લેમડા m બરાબર x ફેક્ટર ઇન્ટુ ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. તો અહીંયા મોલર વાહકતા બરાબર x ફેક્ટર બરાબર કયું થઈ જશે? તુલ્ય વાહકતા. તો આ રીતે જે છે બે વચ્ચેનો સંબંધ થઈ ગયો. તો એવો કોઈ MCQ આપણને પૂછે તો આવડવું જોઈએ. ડાયરેક્ટ છે એકબીજામાં મોલર વાહકતા અને તુલ્ય વાહકતામાં કન્વર્ટ છે કરવા માટે આપણે આ જે સંબંધ હતો એના જેવો જ આ થઈ ગયો. લેમડા m બરાબર x ફેક્ટર ઇન્ટુ શું થઈ જશે? એની તુલ્ય વાહકતા. ક્લિયર? ખાસ છે લખી રાખજો. અને એકમ છે ખાસ આની અંદર યાદ રાખવાનો છે. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ અથવા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ક્લિયર? તો આની અંદર આપણે બે સૂત્રો છે એ યાદ રાખવાના છે. એક તો ખાસ વિશિષ્ટ વાહકતા k બરાબર શું થશે? g ઇન્ટુ g એસ્ટ્રિક. આ શું થશે? વાહકતા, અને આ કયો થઈ જશે? કોષ અચળાંક. અને એના ઉપરથી જે છે આપણે મોલર વાહકતા લેમડા m બરાબર 1000 ઇન્ટુ k અપોન કયું આવશે? m એટલે શું થશે? મોલારિટી. બરાબર? ખાસ સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે. અને આગળ મેં જેમને કીધું એ રીતે એકમો છે એના યાદ રાખવાના છે. ક્લિયર? હવે આપણે જે છે થોડુંક થિયરી પાર્ટ એ લોકો આપ્યું છે
કે વાહકતા જે છે એની અંદર 3 પ્રકાર છે એ પાડીએ છીએ, સ્લાઇડમાં છે જ. આપણે કયું આવશે? એક છે સુવાહક, બીજું કયું આવશે? અવાહક, અને ત્રીજું કયું આવશે? અર્ધવાહક. સુવાહક છે એની અંદર આપણે કયા ઉદાહરણ લીધા છે? મિશ્ર ધાતુ, કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક પોલિમર. મિશ્ર ધાતુ જે એલોઇસ બનાવી એ બધા કેવા હશે? વિદ્યુતના સુવાહક. બીજું કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક પોલિમર જે છે એ વિદ્યુતના સુવાહક થશે. અવાહક છે એની અંદર આવશે કાચ અને સિરામિક. કાચ અને સિરામિક બંને જે છે એ કેવા થઈ જશે? અવાહક. અને અર્ધવાહક જે છે એની અંદર કયું આવશે? સિલિકોન, ડોપિંગ કરેલું સિલિકોન. સિલિકોન છે આપણે કાયમી અર્ધવાહક નો, એટલે એની અંદર આપણે આવી ગયું છે ડોપિંગ કરીએ છીએ. 13મા અથવા તો 15મા સમૂહના તત્વો છે ઉમેરીએ છીએ. ગેલિયમ આર્સેનાઇડ, GaAs, આપણે એ રીતે લખેલું હતું, GaAs, ગેલિયમ આર્સેનાઇડ. તો એ જે છે એ કેવું થઈ જશે? સેમિકન્ડક્ટર, આપણે જે કહીએ છીએ અર્ધવાહક કાયમી છે એની અંદર આપણે રૂપાંતર કરીએ છીએ. તો આ રીતે એ લોકોએ વાહકતાના આધારે છે એનું વર્ગીકરણ કર્યું છે, સુવાહક, અવાહક અને કયું આવશે? અર્ધવાહક. અત્યારે રૂમ તાપમાને જે કાચ અને સિરામિક છે એ કેવા થશે? અવાહક છે. હમણાં આપણે આગળ છે એને આપણે વાહક કરી નાખશું. હવે શુદ્ધ પાણી લઈએ તો શુદ્ધ પાણી જે છે એની અંદર H2O શુદ્ધ પાણી લઈએ આપણે, તો એની અંદર H પોઝિટિવ અને OH નેગેટિવ આયન બંનેનું પ્રમાણ છે કેવું હશે? સમાન. અને H પોઝિટિવની સાંદ્રતા જે છે એ કેટલી આવશે? 10⁻⁷. અહીંયા કેટલી આવશે? 10⁻⁷. તો પાણીની વાહકતા ખૂબ ઓછી છે, એટલે 3.5 ઇન્ટુ 10⁻⁷. તો વાહકતા જે છે સાયમેન્સ મીટર ઇનવર્સ. તો એની જે વાહકતા જે છે એ ખૂબ ઓછી છે, એટલે કેવું કહેવાશે? અવાહક. પરંતુ એની અંદર કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ, NaCl કે KCl કે HCl કે ઉમેરીએ, તો એ વિદ્યુતનું જે છે એ કેવું થઈ જશે? સુવાહક છે એ થઈ જશે. એની અંદર વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે. તો શુદ્ધ પાણી, ડિસ્ટિલ વોટર લીધું હોય તો એ વિદ્યુતનું કેવું થશે? અવાહક. એની વાહકતા કેવી છે? ખૂબ ઓછી. એનું વિદ્યુત વિભાજન છે એ શક્ય જ નથી, આપણે આવી ગયું છે. પરંતુ એની અંદર તમે છે કોઈ પાણીની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો એનું વિદ્યુત વિભાજન છે એ થશે. વાહકતામાં શું થશે? વધારો થશે. બરાબર? તો અહીંયા એક નવું આપ્યું છે કે કેટલાક પદાર્થો છે કે જેમની વાહકતા ખૂબ વધારે હોય એને અતિવાહકો કહેવામાં આવે છે. સુપર કંડક્ટર્સ કહીએ છીએ અને આપણે શું કહીએ છીએ? અતિવાહકો. અથવા તો એને આપણે શું કહેવામાં આવે છે? સુપર કંડક્ટર્સ કહેવામાં આવે છે. તો એને આપણે સુપર કંડક્ટર્સ કહીએ છીએ. એની અંદર અવરોધકતા જે છે એનું મૂલ્ય કેવું હશે? 0. અને વાહકતા ખૂબ વધારે હોય તો એને આપણે શું કહીએ છીએ? સુપર કંડક્ટર્સ કહેવામાં આવે છે. અવરોધકતા ઓછી અને વાહકતા ખૂબ વધારે હોય એને સુપર કંડક્ટર્સ કહીએ છીએ. અગાઉ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ છે ઘણા નીચા તાપમાને 0 થી 15 કેલ્વિને અતિવાહકો તરીકે જાણીતા હતા. એ બધા કેવા હતા? અતિવાહકો આપણે કીધું હતું. પરંતુ અસંખ્ય સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ 150 કેલ્વિન તાપમાને છે કેવા થઈ જશે? અતિવાહક થઈ જશે. મેં કીધું આગળ આપણે સિરામિક અને કાચ જે છે ને આપણે શું કીધું હતું? અવાહક. પરંતુ 150 કેલ્વિન તાપમાને જે છે એ કેવું થઈ જશે? અતિવાહક. એની અંદર અવરોધકતા લગભગ 0 હોય, વાહકતા સૌથી વધારે હોય એવા પદાર્થોને શું કહેવામાં આવે છે? અતિવાહક કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જે છે આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા જે છે, ધાતુની અંદર વાહકતા છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એ 4 મુદ્દા ઉપર આધાર રાખે છે. ધાતુના સ્વભાવ અને બંધારણ ઉપર આધાર રાખે છે. પહેલું જે આવશે ધાતુનો સ્વભાવ અને બંધારણ ઉપર. અને બંધારણ ઉપર આધાર રાખે છે. બીજું એ જે છે ધાતુનો સ્વભાવ અને બંધારણ, એનું બંધારણ કેવું છે એના ઉપર આ ઇલેક્ટ્રોન મુક્ત હોય તો વાહકતા વધારે થશે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ ઉપર આધાર રાખે છે. સંયોજકતા એટલે બાહ્ય કક્ષાના. તો સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રતિ પરમાણુ, દરેક પરમાણુ માટે ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે. અને તાપમાનના વધારા સાથે છે એ શું થશે? ઘટે છે. તો એની અંદર તાપમાનના વધારા સાથે તે તાપમાનના વધારા સાથે ઘટે છે. દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતના વહનને વિદ્યુત વિભાજન અથવા તો આયનીય વાહકતા કહેવામાં આવે છે. આયનોની અંદર જે વહન છે એ કોના લીધે થશે? દ્રાવણોની અંદર વિદ્યુત વિભાજન
ની અંદર જે વહન છે એ કોના લીધે થશે? એની અંદર રહેલા આયનોને લીધે. એને આપણે શું કહીએ છીએ? આયનીય વાહકતા. અને એના કોના ઉપર આધાર રાખે છે? તો એના માટે એ લોકોએ 5 મુદ્દા આપ્યા છે. પહેલું, ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. જે વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરીએ છીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, કેવો છે એની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. નિપજેલા આયનોનું કદ અને તેમના દ્રાવક યોજન એટલે શું થઈ જશે? સોલ્વેશન, એની આજુબાજુ પાણીના અણુ કેટલા જોડાયેલા છે એના ઉપર આધાર રાખે છે. દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા ઉપર આધાર રાખે છે. તે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. અને તાપમાન તે તાપમાનના વધારા સાથે છે શું થશે? વધે છે. ક્લિયર? હવે એનો ન્યુમેરિકલ્સ છે એ આપણે જોઈએ. કોયડો 3.4 ક્વેશ્ચન આપણને આપ્યો છે 0.1 મોલ લિટર ઇન્વર્સ KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ. આપણને KCl આપ્યું છે, એની સાંદ્રતા કેટલી આપી છે? 0.1 મોલર KCl. એની જે છે વાહકતા કોષનો અવરોધ R આપણને આપી દીધું છે 100 ઓહ્મ. તે જ કોષને 0.02 મોલ લિટર ઇન્વર્સ KCl નું દ્રાવણ. તો અહીંયા કેટલું છે? 0.02 મોલર. કયું દ્રાવણ છે? KCl. એના માટે અવરોધ R બરાબર આપણને આપ્યું છે 520 ઓહ્મ. હવે 0.02 મોલર KCl દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા છે એ ગણો. એની શું ગણવાની છે આપણે? વાહકતા. અને બીજું શું ગણવાનું છે? મોલર વાહકતા. તો મોલર વાહકતા શું ગોતવાની થશે? લેમ્ડા m બરાબર 1000 ઇન્ટુ K અપોન C એટલે સાંદ્રતાની. એ કયા એકમમાં આવશે? મોલારિટી. મોલર વાહકતા છે એટલે. તો પહેલા આપણે જે છે એ શું ગોતવું પડશે? K. અને દ્રાવણ જે છે એના માટે આપણને વાહકતા જે છે એ આપણને આપી દીધી છે. તો અહીંયા આપણને છે વાહકતા જે છે એટલે G આપણને એસ્ટ્રિક છે આપણને આપી દીધું છે. તો અહીંયા વાહકતા K1 આપણને આપી દીધું છે 1.29 સિમેન્સ પર મીટર. ઓકે, તો અહીંયા આપણી પાસે K1 જે છે તો એના ઉપરથી, અને અહીંયા અવરોધ કયું છે? R. તો એના ઉપરથી આપણે છે કોષ અચળાંક છે ગોતી લઈએ. પછી એ જ કોષ અચળાંકનો આપણે બીજા માટે ઉપયોગમાં લેશું. ખાસ ધ્યાન રાખજો. પહેલાનું આના ઉપરથી કોષ અચળાંક છે આપણે ગોતી લઈએ. તો આપણી પાસે સૂત્ર જે છે અહીંયા કોષ અચળાંક ગોતવું હોય તો G એસ્ટ્રિક બરાબર શું થઈ જશે? K અપોન R, સોરી K અપોન G. G જે છે એની અંદર જે છે એ શું થશે? વાહકતા એટલે 1 અપોન G બરાબર તો કયું છે? 1 અપોન R. તો અહીંયા હું મૂકી દઉં તો ઉપર વયું જાય તો G એસ્ટ્રિક બરાબર K ઇન્ટુ શું થઈ જશે? R. બંનેની કિંમત જે છે અહીંયા હું મૂકી દઈએ. K જે છે એ કેટલું છે? 1.29 સિમેન્સ પર મીટર ઇન્ટુ R. પહેલા માટે R જે છે એ આપણી પાસે કેટલું છે? 100 ઓહ્મ. આ ઓહ્મ અને આ સિમેન્સ એટલે ઓહ્મ ઇન્વર્સ. બે કેન્સલ થઈ જશે. સિમેન્સ એટલે શું લખાય? ઓહ્મ ઇન્વર્સ. મેં આગળ કરાવી દીધું હમણાં. એટલે બે કેન્સલ થઈ ગયા એટલે આ 100 થી મલ્ટીપ્લાય થઈ જાય એટલે 129 મીટર ઇન્વર્સ. તો આ આપણને શું મળી ગયું? G એસ્ટ્રિક મળી ગયું. હવે એના ઉપરથી આપણે આના માટે શું ગોતવું પડશે? K. તો K બરાબર જે છે આપણી પાસે કયું સૂત્ર જે છે? K બરાબર આપણે છે G ઇન્ટુ કયું આવશે? G એસ્ટ્રિક. તો એના ઉપરથી જે છે આપણે શું ગોતવું પડશે? K. તો K છે એ ગોતી લઈએ આના માટે, બીજા માટે. હવે K કોના માટે ગોતીએ છીએ? બીજા માટે. ખાસ યાદ રાખજો, કારણ કે પહેલા માટે તો K આપણને આપી દીધું હતું. તો અહીંયા K બરાબર કયું થશે? G ઇન્ટુ G એસ્ટ્રિક. અને G છે એની જગ્યાએ શું લખાશે? 1 અપોન R અવરોધ G એસ્ટ્રિક. 1 અપોન R બીજા માટે કેટલું આપ્યું છે? 520. અને G એસ્ટ્રિક આપણને કેટલું મળ્યું છે? 129 મીટર ઇન્વર્સ. અને અપોન આ જે છે આપણને કેટલું મળ્યું? કેટલું આપેલું છે? 520 ઓહ્મ. 520 ઓહ્મ ઉપર આવે એટલે શું થઈ જશે? ઓહ્મ ઇન્વર્સ. તો અહીંયા જે છે ઓહ્મ અને આ બેને આપણે સોલ્વ કરી નાખીએ. 129 ડિવાઇડેડ બાય કેટલું કરીએ છીએ? 520. તો કેટલો આન્સર આવશે? 0.248. 0.248. અને આ જે છે ઓહ્મ ઇન્વર્સ ઉપર અહીંયા લખ્યું છે ઓહ્મ ઇન્વર્સ એટલે શું થઈ જશે? સાયમેન્સ. તો
તો સાયમેન્સ ઇન્ટુ શું થઈ જશે મીટર ઇનવર્સ, એનો એકમ થઈ ગયો. તો આપણને છે આના માટે શું મળી ગયું કે. એ મળી ગયું. હવે આપણે એના ઉપર શું ગોતવાનું છે મોલર વાહકતા. તો લેમડા એમ મોલર વાહકતા 1000 ઇન્ટુ કે. કે જે છે આપણને સેમેન્સ મીટર ઇનવર્સ છે, એને હું સેન્ટીમીટર ઇનવર્સની અંદર રૂપાંતર કરી નાખું તો 10⁻² કેટલા થઈ જશે -2. તો અહીંયા 0.248 ઇન્ટુ 10⁻², અને એ જે છે એ શેમાં રૂપાંતર થઈ ગયું સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ, કારણ કે આપણે આ સૂત્ર છે એની અંદર અહીંયા એમએલમાં આપણે લીધું હતું એટલે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું પડે. ઇન્ટુ કેટલા કરવા પડશે 1000, અને અપોન મોલારિટી કેટલી છે 0.02. સોલ્વ કરો એટલે આપણને શું મળી જશે લેમડા એમ સેન્ટીમીટર સ્ક્વેર સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. શેમાં રૂપાંતર થઈ જશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ક્લિયર? તો આપણને છે એ આવી ગયું. અને આ એકમ કઈ રીતે તૈયાર હોય તો આપણે આગળ હમણાં ભણી જ ગયા છે. તો ખાસ આઈએમપી છે ન્યુમેરિકલ્સ, એની અંદર આપણને 0.1 મોલર KCl છે એનો અવરોધ આપી દીધો છે. K1 એટલે વિશિષ્ટ વાહકતા આપી દીધી છે. બીજા માટે આપણે સાંદ્રતાના માટે અવરોધ છે એ આપી દીધું છે. તો પહેલા માટે આપણે છે કોષ અચળાંક છે એ જી એસ્ટ્રિક છે એ ગોતી લીધું. એનો બીજાની અંદર ઉપયોગ કરીને આપણે શું ગોતી લીધું કે, અને કે ની કિંમત અહીંયા મૂકી એટલે શું મળી જશે લેમડા એમ. ખાસ ધ્યાન રાખજો, બરાબર પૂછાયો છે. હજી એક આપણી પાસે આવો કોયડો આપેલો છે 3.5, એ આપણે પહેલા જોઈ લઈએ. કોયડો 3.5. એક સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સ્તંભમાંના 0.05 મોલ લીટર ઇનવર્સ NaOH દ્રાવણનો અવરોધ 5.55 ઇન્ટુ 10⁻³ છે. તો અવરોધકતા, વાહકતા અને શું ગણવાનું છે આપણે મોલર વાહકતા એની અંદર ગણવાનું છે. તો પહેલા આપણે છે આ ક્ષેત્રફળ એટલે આપણે એ જે છે આપણે શોધી લઈએ. તો એ બરાબર કયું સૂત્ર થશે πr². તો અહીંયા આપણે એ બરાબર શું લઈ લઈએ છીએ πr². આપણને આપી દીધું છે કયું આપેલું છે વ્યાસ એનો આપી દીધો છે અને સ્તંભ આપ્યું છે, એટલે સ્તંભનું આપણે જે છે અહીંયા ક્ષેત્રફળ એ બરાબર શું થઈ જશે πr². તો એની અંદર પાઈ એટલે 3.14 અને ઓલો આર જે છે એ કેટલું આપ્યું છે 0.5, એનો શું થઈ જશે સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જે છે અચળાંક છે 3.14 ઇન્ટુ 0.5 સેન્ટીમીટર અને એનો શું થઈ જશે સ્ક્વેર. તો સોલ્વ કરીએ એટલે આપણને આન્સર છે સેન્ટીમીટર સ્ક્વેર આવશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને એ મળી ગયું. એલ જે છે એ લંબાઈ આપણને આપી દીધી છે સેન્ટીમીટરમાં, એ બધાના એકમ એક સરખા રાખીએ એટલે એને શેમાં રૂપાંતર કરી નાખીએ મીટરમાં. તો એલ બરાબર છે એ 0.5 મીટર છે એ થશે. હવે આપણી પાસે સૂત્ર છે આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ. રો આપણે ગોતી નાખીએ તો રો બરાબર છે એ શું થઈ જશે આર ઇન્ટુ એ અપોન શું થશે એલ. આર જે છે અવરોધ આપણને આપી દીધો છે 5.55 ઇન્ટુ 10⁻³ ક્વેશ્ચનમાં આપણને અવરોધ છે એ આપેલો જ છે 5.55 ઇન્ટુ 10⁻³. તો અહીંયા 5.55 ઇન્ટુ 10⁻³ એ આપણને મળી ગયું. કેટલું મળ્યું 0. સોરી, એ આપણી પાસે શેમાં છે મેં ભૂલ કરી, અહીંયા આપણે સેન્ટીમીટર નહીં પણ આ સેન્ટીમીટર સ્ક્વેર છે તો આ આપણે કેટલું રખાશે 50 સેન્ટીમીટર. બેના એકમ છે આપણે કેવા રાખીએ છીએ સમાન. તો અહીંયા જે છે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર અપોન એલ એટલે 50 શું થઈ જશે સેન્ટીમીટર. તો સેન્ટીમીટર છે એકવાર છે ઉડી જશે અને આ આપણને ઓમમાં આપેલું છે. તો આન્સર આપણને મળશે 87 સમથિંગ આવશે 1 ઓમ સેન્ટીમીટર. તો આ જે છે આપણને શું મળી ગયું રો મળી ગયું. રો છે એના ઉપરથી આપણે છે કાપા મળી જાય. કે બરાબર છે એ શું કીધું હતું 1/ρ. તો અહીંયા કે બરાબર વાહકતા બરાબર 1/ρ. રો અહીંયા મૂકી દઈએ એટલે શું મળી જશે કે મળી જાય. પછી શું ગોતવાનું છે મોલર વાહકતા, એ તો આપણને આવડે. લેમડા એમ બરાબર 1000 ઇન્ટુ કે અપોન સી અથવા તો મોલારિટી.
તો અહીંયા મોલારિટી તો આપણને ક્વેશ્ચનમાં આપી દીધી છે 0.05. અહીંયાથી આપણને શું મળી ગયું કે એની કિંમત છે એ મૂકી દઈએ એટલે આપણને જવાબ છે મળી જશે. સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, કારણ કે અહીંયા આપણે સેન્ટીમીટરમાં જ રાખ્યું છે, એકમ તો આપણે આગળ તારવી જ દીધો છે લેમડા એમ. તો સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે ટોપિક છે આયનીય દ્રાવણોની અંદર વાહકતાનું માપન. તો આપણે આયનીય દ્રાવક છે એની અંદર વાહકતા જે છે એનું માપન કરવા માટે જે સાધન વાપરીએ છીએ એ કયું વાપરીએ છીએ? વિસ્ટન બ્રિજ છે એ વાપરીએ છીએ. આપણે ઘન પદાર્થ જે છે તાર છે ધાતુની અંદર કોઈ પણ છે એની અંદર વાહકતા માપવું હોય તો શું વાપરીએ છીએ? વિસ્ટન બ્રિજ. હવે અહીંયા જે વિસ્ટન બ્રિજ આપણે વાપરીએ તો બે પ્રોબ્લેમ થાય. તો એક તો જે છે સીધો પ્રવાહ જે છે ડીસી પસાર કરવાથી દ્રાવણોનું શું થશે? સંઘટન બદલાય છે, એની અંદર છે પ્રક્રિયા થવા માંડે, તો એ જે છે વિભાજન વિદ્યુત વિભાજન થવા માંડે તો કાર્ય છે કરે નહીં. તો એનું સોલ્યુશન શું ગોઈતું કે આપણે જે છે ડીસી છે એની જગ્યાએ કયો પ્રવાહ રાખીએ છીએ? એસી વોલ્ટેજ. જે ડીસી વોલ્ટેજ જે છે એની અંદર વિઘટન થાય તો એની જગ્યાએ આપણે કયું રાખવાનું? એસી. ઓલ્ટરનેટ જે છે આપણો કરંટ છે પાસ થાય, ઉલટ સુલટ પ્રવાહ જે પાસ થાય, સીધો ડાયરેક્ટ કરંટની જગ્યાએ આપણે ઉલટ સુલટ એસી વોલ્ટેજ છે એ રાખવાનું. દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાત્વીય તાર અથવા તો ઘન વાહક સાથે જોડી શકાતું નથી. વિસ્ટન બ્રિજ જે છે એની અંદર આપણે જે ગોઠવણી જે લઈએ છીએ તો એની અંદર જે છે આપણે તાર છે એ હોય સીધો કનેક્ટ કરીએ છીએ, તો અહીંયા એવું કનેક્ટ છે એ કરી શકાતું નથી. તો એના માટે આપણે એ લોકોએ શું કરી નાખ્યું કે સ્પેશિયલ જે છે એક પ્રકારનું ખાસ ડિઝાઇન કરેલું પાત્ર છે એ તૈયાર કર્યું. આ રીતે જે છે ખાસ ડિઝાઇન કરેલું પાત્ર છે એ લોકોએ તૈયાર કર્યું. આની અંદર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવામાં આવે છે. આની અંદર શું લેવાનું છે? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. અહીંયા પ્લેટિનમની પ્લેટ છે એ રાખવામાં આવશે. અહીંયા શું રાખવામાં આવશે? પ્લેટિનમની પ્લેટ. અને આ રીતે અહીંયા છે ગ્લાસથી કવર કરેલું હશે. અહીંયા આ રીતે વાયર છે આપેલા. આ જે છે એની અંદર થર્મોસ્ટેટિક હશે, એટલે એની અંદર જે છે ઉષ્મા છે બહાર પણ નહીં આવે ને અંદર પણ નહીં જાય, એટલે મીન્સ કે તાપમાનનો કોઈ ફેરફાર છે એની અંદર છે અસર કરશે નહીં. એ પ્રકારની આ જે છે રચના કરેલી હોય છે. તો બંને બાજુ પ્લેટિનમ ધ્રુવ અને વચ્ચે જે છે આપણે શું કરેલું છે એની અંદર દ્રાવણ ભરીએ છીએ. હવે આની અંદર જે છે આપણે વિસ્ટન બ્રિજ છે એની અંદર આપણે જે છે કનેક્ટ કરીએ છીએ. તો આ રીતે જે છે આપણે ફિઝિક્સમાં આવી ગયું છે એ રીતે આપણે એની અંદર ગોઠવણી છે એ કરીએ છીએ. આકૃતિ થોડીક વ્યવસ્થિત કરીએ. પીપીટીમાં તો છે જ, બરાબર. આ રીતે અહીંયા જે છે વચ્ચે છે આપણે સંસૂચક છે એ રાખીએ છીએ આ રીતે. અને હવે જે છે આની અંદર આપણે જે છે અહીંયા આ જે આપણે લીધો છે એને સીધો અહીંયા આપણે કનેક્ટ કરી લઈએ છીએ. આ જે આપણે તૈયાર કર્યું એને સીધું જ અહીંયા છે એ શું કરી નાખવાનું છે? કનેક્ટ કરી નાખવાનું છે. આ રીતે વાહકતા કોષ કહીએ છીએ આપણે જે બનાવ્યો હોય. અથવા તો આને અહીંયા આપી દો, આ બાજુનું છે એને અહીંયા કનેક્શન આપી દો તો તમને સહેલાઈથી સમજાશે. આખું અહીંયા જે છે આપણે ગોઠવી દીધું. એને આપણે શું કહીએ છીએ? R2, જે દ્રાવણ માટે વાહકતા શોધવાની છે. પછી આપણી પાસે જે છે R3 અને R4 જે છે એ જાણીતી વાહકતા આપણે અહીંયા લઈએ છીએ નોન. ફિઝિક્સમાં ઘણું બધું તમારે ડિટેલમાં આવી ગયું છે. R4 અને આ કયું લીધું છે? R3 આપણે લઈએ છીએ. અહીંયા જે છે આપણે એની અંદર ફેરફાર કરી શકીએ એવી વાહકતા જે છે એ કયું લઈએ છીએ? R1. ક્લિયર? અને અહીંયાથી જે છે આપણે વોલ્ટેજ આપવાનો છે. કયો વોલ્ટેજ આપીએ છીએ આપણે? એસી વોલ્ટેજ જે આપણે આપીએ છીએ. ઉલટ સુલટ એટલે બંને બાજુ એકવાર છે એકાંતરીય ઉલટ સુલટ થાય એટલે વિદ્યુત વિભાજન છે એ ન થાય, બંને બાજુ છે એ થાય એટલે આપણે ઉલટ સુલટ છે આની અંદર કરીએ છીએ. તો અહીંયા બે અવરોધો R3 અને R4, આ બે છે R3 અને R4 જે ધરાવે છે. અને ચલ અવરોધ છે એ કયું છે? R1. આ જે છે એ કયું થશે? વેરિયેબલ ચલિત અવરોધ છે એ R છે. અને અજ્ઞાત અવરોધ અહીંયા R2 આપણે છે એ શું કરવાનું છે? ગોતવાનું છે. વિસ્ટન બ્રિજના આંદોલન આ જે છે વડે પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આંદોલન છે એ કયું થશે? ઉલટ સુલટ એટલે આપણે એસી પ્રવાહની શક્તિ પ્રતિ સેકન્ડ 550 થી 5000 સાયકલ શ્રાવ્ય આવૃત્તિનું સ્તોત્ર ધરાવે છે.
પી જે છે એ કયું આપણે કીધું છે યોગ્ય સંસૂચક કહેવામાં આવે છે. એને હેડફોન અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે અને જ્યારે પ્રવાહ છે એ સુસંચકમાંથી વહેતો હોતો નથી. બ્રિજને સમતોલન કરવામાં આવે છે. અને અજ્ઞાત અવરોધ આપણે શું ગોતવાનું છે? R2 આપણે ગોતવાનો છે. તો R2 બરાબર કયું સૂત્ર થઈ જશે? R1 R4 અપોન ઇન્ટુ કયું આવશે? R3. આમાં બે તો આપણી પાસે જાણીતા છે. R1 જે છે એ ચલિત છે, એ આપણે સેટ કરવા માટે હોય, અને આના ઉપરથી R2 જે છે એની આપણે દ્રાવણ જે છે એની શું થશે? વાહકતા છે એ માપી શકીએ છીએ. બરાબર, આમાંથી કાંઈ પૂછાતું નથી પણ ટોપિક આપેલો છે એટલે આપણે કરાવીએ છીએ. વિસ્ટન બ્રિજમાં અહીંયા આપણી પાસે તાર હોય ને એની વાહકતા માપવાની હોય, એની જગ્યાએ આ રીતનું સાધન બનાવ્યું, એની અંદર આપણું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરી અને અહીંયા રાખી દેવાનું, ને R2 બરાબર R1 R4 અપોન R3 ઉપરથી આપણે ગોતવાનું છે. ક્લિયર? તો આ સિમ્પલ છે, એનું થિયરી છે. એમાંથી કોઈ સામાન્ય રીતે MCQ પૂછતા નથી. પૂછે તો તમને આવડે, ફિઝિક્સમાં તો ઘણું બધું ડિટેલમાં આવી ગયું છે. હવે આપણે લઈએ છીએ અગત્યનો ટોપિક છે વાહકતા અને મોલર વાહકતાના સાંદ્રતા સાથે વિચરણ. તો અહીંયા જે છે આપણે એની અંદર સાંદ્રતામાં ફેરફાર કરીએ, એનું કદ છે એની અંદર આપણે છે એ વધારો કરીએ તો શું ફેરફાર થાય છે એની અંદર વાહકતાનો, એ આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલું આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય જોઈએ. તો વિદ્યુત વિભાજ્ય એક જે છે એ કયું આવશે? પ્રબળ. અને બીજું જે છે એ કયું આવશે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એની અંદર શું થશે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એને આપણે પાણીમાં ઓગાળીએ તો લગભગ 100% એનું આયનીકરણ થઈ જાય. 100% આયનીકરણ થાય એને શું કહેવામાં આવે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. NaCl, KCl, HCl તમે પાણીની અંદર ઓગાળો તો એની અંદર આયનીકરણ છે કેવું થશે? 100%. એટલે આયનોની સંખ્યા પહેલેથી જ કેવી હશે? વધારે હશે. ક્લિયર? અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એનું આયનીકરણ કેવું થશે? અંશતઃ આયનીકરણ થશે. એસિટિક એસિડ, NH4OH, HCN, તો એની અંદર આયનીકરણ છે કેવું થયેલું હશે? અંશતઃ આયનીકરણ થયેલું હશે. હવે આપણે અભ્યાસ શું કરવાનો છે કે એની અંદર આપણે પાણી ઉમેરીએ તો શું થાય? તો એક થિયરી પ્રમાણે એવું કહે છે કે NaCl અને HCl હોય તો NaCl આયનોનું પ્રમાણ છે આની અંદર કેવું હશે? વધારે હશે. Na+ અને Cl-. હવે કદ વધે તો અહીંયા કદમાં હું વધારો કરું, પહેલા આટલું કદ હતું, હવે કદ છે એની અંદર હું વધારે કરું તો આયનની સંખ્યા તો કેટલી રહેશે? એટલી જ રહે. તો અહીંયા જે છે આયનોની સંખ્યા એટલી જ રહે, પણ કદ વધી જાય તો એની અંદર વાહકતા જે છે એ શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ એવું નથી થતું. પ્રાયોગિક રીતે એ લોકો એવું અભ્યાસ કર્યો કે અત્યારે જે છે સાંદ્ર દ્રાવણ હશે, કારણ કે એનું સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું હશે, તો Na+ અને Cl- એકબીજાની નજીક હશે તો આ બે વચ્ચે છે એ શું થશે? અવરોધ થશે. સ્ટાર્ટિંગમાં આપણે કીધું કે એની અંદર અવરોધ છે દ્રાવણમાં કોણ ઉત્પન્ન કરશે? એના દ્રાવ્ય અને દ્રાવ્ય વચ્ચેનું આકર્ષણ બળ. તો જેવું એને મંદ કરો એટલે આ પાણી છે એને શું કરી નાખશે? મુક્ત કરશે. એનું આકર્ષણ બળ છે એ ઘટાડશે. તો એની અંદર આકર્ષણ બળ જે છે એ ઘટે એટલે Na+ અને Cl- છે વચ્ચેનું આકર્ષણ બળ ઘટી જાય એટલે એ શું થશે? મુક્ત રીતે ફરી શકે. તો અહીંયા બધાની અંદર આરામથી ફરી શકે તો એની અંદર વાહકતા જે છે એ શું થશે? વધશે. ક્લિયર? હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય લીધું હોય એસિટિક એસિડ પ્લસ H2O પાણીમાં, તો એનું અંશતઃ આયનીકરણ થાય CH3, C અને H+. આ એનો ખૂબ ઓછા, એને સંતુલન છે સ્થપાશે. અહીંયા સંતુલન નહીં સ્થપાય. મોટાભાગનાનું વિભાજન છે એ શેમાં થયું હોય? Na+ અને Cl-. પણ અહીંયા નજીક હોય એટલે બંને વચ્ચે આકર્ષણ હોય એટલે એની વાહકતા ઓછી હોય, પણ જેવું પાણી નાખો એટલે બે તલાક છૂટા પડી જાય અને ફ્રીલી મૂવ ફરવા મળશે એટલે વાહકતા છે એ શું થશે? વધશે. એવી રીતે અહીંયા જે છે આનું આયનનું પ્રમાણ ઓછું હોય તો વાહકતા કેવી હશે? ઓછી. પરંતુ આની અંદર જ્યારે પાણી છે ઉમેરવામાં આવે ત્યારે ફરીવાર આનું જે છે આની અંદર શું થશે? વિભાજન થશે. અને વિભાજન થાય એટલે એની અંદર આયનો જે છે એની સંખ્યાની અંદર છે એ વધારો થાય. આયનોની સંખ્યા વધે એટલે એની અંદર જે છે વાહકતાની અંદર શું થશે? વધારો થશે. તો અહીંયા જે છે પ્રબળ અથવા તો નિર્બળ બંને આપણે છે વિદ્યુત વિભાજ્ય લઈએ તો એની અંદર જે છે પાણી ઉમેરીએ એટલે શું કહેવાશે? કદ છે એ વધારીએ. પાણી ઉમેરીએ એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા પાણી ઉમેરીએ
એટલે કદ છે એ આપણે શું થશે વધારીએ તો એની સાંદ્રતા મોલારિટી અથવા સી શું થશે ઘટશે કારણ કે મોલ પ્રતિ લિટર તો કદ જેમ વધે એમ એની સાંદ્રતા છે એ શું થશે ઘટશે તો કોઈ પણ દ્રાવણ છે એની અંદર આપણે એની અંદર કદ વધારીએ અથવા સાંદ્રતા ઘટે ત્યારે વાહકતાની અંદર છે એ શું થશે વધારો થશે આપણી પાસે સમીકરણ છે G બરાબર K ઇન્ટુ A અપોન L અને મોલર વાહકતા માટે આપણે અહીંયા લઈએ છીએ અહીંયા તો શું લખાશે લેમ્બડા એમ આ કેટલાની અંદર ઓગાળીએ છીએ 1 ml અને આની અંદર 1 મોલ દ્રાવ્યને આપણે જે છે ml ની અંદર ઓગાળીએ અને મોલર વાહકતા કીધું તો લેમ્બડા એમ તો K ઇન્ટુ A અપોન શું આવશે L આપણે આગળ કરી નાખ્યું છે થિયરીમાં હવે અહીંયા જે છે L એટલે તો બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર એ તો આપણે કેટલું લઈ લઈએ છીએ 1 તો અંતર L બરાબર 1 લઈ લઈએ તો લેમ્બડા એમ બરાબર શું થઈ જશે K ઇન્ટુ A હવે એ છે એ આ છેદનું ક્ષેત્રફળ છે અહીંયા તો આપણે શું લઈ લેશું 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ મોલર વાહકતા છે એટલે કેટલાની અંદર ઓગાળેલું હશે 1 મોલ ખાસ યાદ રાખજો તો અહીંયા આપણે એ જે છે એની જગ્યાએ શું લઈ લઈએ છીએ V તો A બરાબર V V એટલે શું થશે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ ક્લિયર તો અહીંયા હું V મૂકી દઉં તો લેમ્બડા એમ બરાબર શું થશે કે V જે છે જેમ વધતું જાય એમ એની અંદર જે છે એની મોલર વાહકતા છે એની અંદર શું થશે વધારો થશે V એટલે શું થશે કદ પાણી ઉમેરતા જાઓ તો એની મોલર વાહકતા જે છે એની અંદર શું થશે વધારો થશે હવે આપણે સૂત્ર ઉપરથી પણ સમજી શકીએ લેમ્બડા એમ બરાબર 1000 ઇન્ટુ K અપોન એમ જેમ કદ વધે એમ મોલારિટી જે છે કદ વધે મોલારિટી છે એ શું થશે ઘટશે મોલારિટી જેમ અહીંયા ઘટવા માંડે દ્રાવણ જે છે એની અંદર મોલારિટી જેમ મોલારિટી ઘટે એમ એની લેમ્બડા એમ છે એ શું થશે વધશે મોલર વાહકતાની અંદર છે એ શું થશે વધારો થશે છેદ ઘટે એટલે આ કિંમત છે વધશે તો એ રીતે સમજી શકાય અહીંયા આપણે કોના ઉપરથી સમજીએ છીએ લેમ્બડા એમ બરાબર K ઇન્ટુ V હવે ખાસ ધ્યાનથી જોજો લેમ્બડા એમ બરાબર કયું સૂત્ર છે K ઇન્ટુ V હવે હું કદ વધારું એટલે અહીંયા શું થશે મોલર વાહકતા વધે હજી કદ વધારું તો મોલર વાહકતા વધશે હજી ડોલ ભરીને પાણી નાખું તોય શું થશે મોલર વાહકતા વધશે હજી આપણે આખું પાણીની ટાંકી એની અંદર ખાલી કરી નાખીએ તો એની મોલર વાહકતા છે એ શું થશે વધશે તો એની કદ છે એ ખૂબ વધારીએ તો સાંદ્રતા છે એ શું થશે ખૂબ ઘટી જાય સાંદ્રતા છે એ ઘટી જાય પણ ક્યારેય ઝીરો ન થાય હું આટલું મીઠું લઈને બોર તળાવમાં નાખ્યો તો બોર તળાવની અંદર પાણી ઘણું હોય તો એની સાંદ્રતા તો રહે જ ભલે 0.000001 પણ ક્યારેય ઝીરો ન થાય એટલે એ લોકોએ અતિ મંદ દ્રાવણ કરી નાખીએ ત્યારે એના માટે શબ્દ વાપર્યો છે અનંત મંદતાએ તો અહીંયા આપણે કયો શબ્દ વાપરશું અનંત મંદતાએ જે મહત્તમ વાહકતા મળશે અને ખૂબ તમે પાણી ઉમેરી દીધું દ્રાવણ ખૂબ મંદ કરી નાખીએ ત્યારે મહત્તમ જે વાહકતા મળશે એને શું કહેવામાં આવે છે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી લેમ્બડા ડિગ્રી એમ વડે દર્શાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ લિમિટિંગ મોલર કંડક્ટિવિટી તમને ઘણું બધું હોમવર્ક આપી દઈએ તો પહેલાં તો કરો હજી હોમવર્ક પછી એમ કહો સર લિમિટ આવી ગયો હવે હોમવર્ક નહીં થાય એની જેમ અહીંયા પાણી ઉમેરતા જઈએ વાહકતા વધશે પાણી ઉમેરીએ વાહકતા વધે પછી ગમે એટલું પાણી ઉમેરો તો વાહકતા મેક્સિમમ થઈ ગઈ હવે નહીં વધે એને શું કહેવામાં આવે છે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી એને સીમિત મોલર વાહકતા જે છે એ કહેવામાં આવે લિમિટિંગ મોલર કંડક્ટિવિટી અથવા તો આપણે એને શું કહીએ છીએ સીમિત મોલર વાહકતા તો અનંત મંદતાએ જે મેક્સિમમ વધારેમાં વધારે એની જે વાહકતા મળે એને આપણે શું કહીએ છીએ સીમિત મોલર વાહકતા જે છે એ કહેવામાં આવે છે હવે એનો આપણે છે એ લોકોએ સંબંધ છે આ રીતે લીધો છે કે લેમ્બડા એમ બરાબર લેમ્બડા ડિગ્રી એમ માઇનસ √c ઇન્ટુ એ કયો સંબંધ છે લેમ્બડા એમ બરાબર લેમ્બડા ડિગ્રી એમ માઇનસ √c ઇન્ટુ શું આવશે એ આનો આપણે આલેખ દોરવાનો છે તો આ રીતે આલેખ દોરીએ છીએ એક્સ અક્ષ ઉપર સાંદ્રતાનો રૂટ લઈએ છીએ c⁻½ અને અહીંયા જે છે એ મોલર વાહકતા લેમ્બડા એમ લઈએ છીએ એકમ જે છે એ શું થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ
આપણે આગળ છે તારવી જ નાખ્યું છે, સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે આની અંદર ખાસ છે જે અવલોકન કર્યું ઓસ્વાલ નામના વૈજ્ઞાનિકે કર્યું, એને ઓસ્વાલ મંદનનો નિયમ કહેવામાં આવે છે. અને સાંદ્રતા મોલ પ્રતિ લીટર લેતા હોય તો મોલ પર લીટર રેઝ ટુ હાફ. તો એને જે છે અભ્યાસ કર્યો કે જેટલા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એને અવલોકન કર્યું, તો પ્રબળ વિદ્યુત વિભાજન માટે આપણે કદ વધારીએ એમ સાંદ્રતા છે એ શું થશે? ઘટશે. એટલે આમ પાછા આવી એમ સાંદ્રતા શું થાય? ઘટે. અને સાંદ્રતા ઘટે એમ એની અંદર વાહકતા જે છે એ શું થશે? વધશે. અહીંયા આમ જેમ કિંમત વધતી જાય એટલે અહીંયા સાંદ્રતા વધારે હોય, પછી સાંદ્રતા ઘટે એમ વાહકતા જે છે એ શું થાય છે? વધે છે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોઈ પણ લઈએ, આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એ લોકો ઉદાહરણ આપ્યું છે KCl. તો KCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એના માટે આ રીતે જેમ એની અંદર સાંદ્રતા છે એ શું કરે છે? ઘટાડીએ છે. કદ વધારીએ એમ સાંદ્રતા શું થશે? ઘટશે. તો સાંદ્રતા ઘટતી જાય એમ એની અંદર વાહકતા છે એ શું થશે? વધશે. અહીંયા એની વાહકતા મહત્તમ થઈ ગઈ. પછી આલેખ હું આમાં આગળ લઈ જાઉં તો અહીંયા આપણને આંતરછેદ મળશે અને ત્યાં સાંદ્રતા કેવી થઈ જશે? 0. પણ મેં કીધું સાંદ્રતા ક્યારેય 0 છે એ થશે નહીં. તો સાંદ્રતા 0 ન થાય એટલા માટે આપણે કયો શબ્દ વાપર્યો છે? અનંત મંદતાએ. ખૂબ મંદ દ્રાવણ કરી નાખ્યું છે. તો અનંત મંદતાએ એની જે મહત્તમ વાહકતા મળશે એને લેમડા ડિગ્રી એમ કહેવામાં આવે છે. અને સીમિત મોલર વાહકતા લેમડા ડિગ્રી એમ કહેવામાં આવે છે. આવા જેટલા શક્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એ બધા માટે આલેખ છે આવી રીતે સીધી રેખા આપણને મળે છે અને દરેકનો આંતરછેદ મળશે એને શું કહેવામાં આવે છે? સીમિત મોલર વાહકતા. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈએ, એસિટિક એસિડ, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ જે છે આપણને આવો કેવો મળે છે? વક્ર મળે છે આ રીતે. તો એ આંતરછેદ છે અહીંયા થશે નહીં, તો એનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ શોધી શકાતું નથી. તો કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ નિયમ લાગુ પડે અને એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાય. સીમિત મોલર વાહકતા કોને કહેવાય? અનંત મંદતાએ જે મહત્તમ વાહકતા મળે એને આપણે શું કીધું છે? સીમિત મોલર વાહકતા. તો આલેખ ઉપરથી સીમિત મોલર વાહકતા જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે શોધી શકીએ, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ આ રીતે વક્ર મળે છે. અહીંયા છેદશે જ નહીં, પરાણે છેદો તો એની કિંમત ખોટી મળે. તો એનું માટે છે એ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ શોધી શકાતું નથી. આવું ઓસ્વાલ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો, તેથી તેને ઓસ્વાલના મંદનનો નિયમ કહેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? ઓસ્વાલના મંદનનો નિયમ. ક્લિયર? તો આપણો આ પ્રોબ્લેમ થયો કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોઈ પણ લ્યો તો એનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધી શકાય છે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે એ શોધી શકાતું નથી. તો એ શોધવા માટે કોલ્હોશ નામના વૈજ્ઞાનિકે કેટલા પ્રયોગ કર્યા અને નિયમ આપ્યો, એને કોલ્હોશનો નિયમ કહેવામાં આવે છે. ઓકે, તો કોલ્હોશે શું કર્યું? જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા અને એનો અભ્યાસ કર્યો. આ જ આલેખ, આ કયો છે? લેમડા એમ, અને અહીંયા શું લીધું છે? સાંદ્રતા. કયું સૂત્ર કીધું હતું? લેમડા એમ બરાબર લેમડા ડિગ્રી એમ માઇનસ રૂટ સી ઇન્ટુ એ. આ જે છે લેમડા એમ, આ કયું થશે? રૂટ સી, અને ઢાળ બરાબર શું થશે? એ. એને આપણે શું કહીએ છીએ? ઢાળ. ઓકે, વાય બરાબર mx પ્લસ સી જેવું થઈ ગયું. હવે આને જે છે આપણો પ્રોબ્લેમ શું હતો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટીનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ મૂલ્ય મળતું નથી. આલેખ છે આપણને આ રીતે વક્ર મળે છે. તો એવો પ્રોબ્લેમ છે એ ઓસ્વાલે આપ્યો, એટલે ઓસ્વાલના મંદનનો નિયમ કહેવામાં આવે છે અને કોલ્હોશે એ સોલ્વ કર્યો. તો કોલ્હોશે જે છે NaX અને KX હવે જુદા જુદા ક્ષાર લીધા, પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા અને એના કેટલાક છે સંબંધો તારવા એના સીમિત મોલર વાહકતાના મૂલ્ય શોધીને. તો એને એવી રીતે અવલોકન મળ્યું કે લેમડા ડિગ્રી એમ, લેમડા ડિગ્રી એમ એટલે શું થશે? કેપ લેમડા ડિગ્રી એમ એટલે શું થશે? સીમિત મોલર વાહકતા, લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી, KCl અને કયું આવશે? NaCl. એવી રીતે જે છે જુદા જુદા જે છે એને આપણે લીધા, KCl અને પેલું કયું લઈએ છીએ? NaCl. બીજું આપણે લઈએ છીએ KBr, લેમડા ડિગ્રી એમ, લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ KBr માઇનસ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ
NaBr અને ત્રીજું આપણે લઈએ છીએ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ Ki માઇનસ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ NaI. તો આ બધા જે છે એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા. અહીંયા આપણે KCl લઈએ, પછી કયું લઈએ? NaCl. તો અહીંયા એનું સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળે. એવી રીતે અહીંયા હું KBr લઉં તો પછી કયું લેવાનું? NaBr. Ki તો કયું આવશે? NaI. તો દરેકનો આ જે સીમિત મોલર વાહકતાનો જે વચ્ચેનો તફાવત જે છે એ દરેક માટે એને કેવો મળ્યો? સમાન 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ક્લિયર? તો આવું એને એક અવલોકન કર્યું. આ બધાની અંદર જે છે ઋણ આયન સમાન છે, ધન આયન છે કેવા છે? જુદા જુદા. હવે બીજું એને એવું અવલોકન કર્યું કે એની અંદર જે છે આપણે ધન આયન સમાન અને ઋણ આયન છે કેવા લઈએ છીએ? જુદા જુદા. તો લેમ્ડા ડિગ્રી NaBr માઇનસ લેમ્ડા ડિગ્રી ઓફ આની અંદર આપણે જે છે કયા સમાન લઈએ છીએ? ધન આયન. તો NaCl નીચે લખવું પડશે. લેમ્ડા ડિગ્રી m પેલું કયું લઈએ છીએ આપણે? NaBr. તો NaCl ઇક્વલ ટુ બીજો સંબંધ એને લીધો લેમ્ડા ડિગ્રી KBr. તો કયું આવશે? KCl. લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી KBr માઇનસ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ KCl. તો આ બધાનો આવી રીતે અહીંયા આલેખ લીધો અને આ બધાની વચ્ચેનો ગુણોત્તર જે છે 1.8 મો અથવા તો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ છે આપણને મળશે. ક્લિયર? તો બે માટે આવી રીતે આપણને ગુણોત્તર જે છે આની અંદર છે આપણી પાસે ઋણ આયન સમાન છે, આની અંદર કેવા છે? ધન આયન સમાન છે અને આપણને ગુણોત્તર છે આ રીતે મળે છે. તો આના ઉપરથી કોલોસ નામના વૈજ્ઞાનિકે એવું કન્ક્લુઝન કાઢ્યું કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તેના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યના સરવાળા બરાબર થાય છે. શું એને કન્ક્લુઝન આપ્યું? કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે છે એને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તેના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યના સરવાળા બરાબર થશે. ધારો કે આપણે NaCl લઈએ તો લેમ્ડા ડિગ્રી m NaCl એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એના કોના બરાબર થશે? ધન અને ઋણ આયન. આને છે એવું એ લોકોએ આયુપેકે સ્વીકારેલું છે કે સંયોજન માટે આપણે આ સંજ્ઞા વાપરવાની કેપ અને ધન આયન ને ઋણ માટે આ અર્થ તો સરખો જ થશે. સીમિત મોલર વાહકતા Na પ્લસ સીમિત મોલર વાહકતા કોની થશે? Cl માઇનસ. તો કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તેની સીમિત મોલર વાહકતાના મૂલ્ય તેના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્ય બરાબર થશે. આવી રીતે એનું સામાન્ય સમીકરણ આપો કે લેમ્ડા ડિગ્રી m કોના માટે આવશે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે બરાબર V પોઝિટિવ અને V નેગેટિવ એટલે કોઈ પણ ધન આયન અને કોઈ પણ શું થશે? ઋણ આયન. અને આ ધન આયનની સીમિત મોલર વાહકતા અને આ કઈ આવશે? ઋણ આયનની સીમિત મોલર વાહકતા. ક્લિયર? તો આ રીતે જે છે એને સંબંધ તાર્યો. તો એને ખાસ આ જે છે બધું એને પ્રયોગ કર્યા અને આ પ્રયોગ ઉપરથી એવું તારણ કાઢ્યું કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતાના મૂલ્ય એના ધન આયન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યના સરવાળા બરાબર હોય છે. હવે ખાસ જો આપણો પ્રોબ્લેમ શું છે? આપણે કોના માટે નથી ગોતી શકતા? એસિટિક એસિડ માટે. પણ આપણે છે પ્રબળ માટે તો શોધી શકીએ. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરીને આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધશું. ક્લિયર? આટલું સમજાઈ ગયું? અહીંયા પ્રોબ્લેમ શું છે? આપણે આ નિર્બળ માટે મળતું નથી સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા કોને કહેવાશે? અનંત મંદતા એ જે મહત્તમ વાહકતા મળે એને આપણે શું કહીએ છીએ? સીમિત મોલર વાહકતા. તો સીમિત મોલર વાહકતાનું જે મૂલ્ય અહીંયા આપણે શોધવું પડશે. કોના માટે પ્રોબ્લેમ છે? નિર્બળ માટે. તો હવે જો આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કોના માટે આપણે ગોતશું? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા જે છે એનું મૂલ્ય આપણે શોધીએ. કોના માટે આપણે શોધવાનું છે? એસિટિક એસિડ માટે. તો લેમ્ડા ડિગ્રી સીમિત મોલર વાહકતા કોના માટે લઈએ છીએ? એસિટિક એસિડ. એ આપણે શોધવાની છે. તો એના માટે આપણે
સીમિત મોલર વાહકતા સોડિયમ એસિટેટ લઈ લઈએ CH3COONA પ્લસ સીમિત મોલર વાહકતા જે છે આપણે લઈએ છીએ HCl માટે અને માઇનસ સીમિત મોલર વાહકતા કોના માટે લઈએ NaCl આ ત્રણેય જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને ત્રણેયની સીમિત મોલર વાહકતાના મૂલ્ય જે છે આપણને છે આ રીતે ગ્રાફ છે ડ્રો કરી એના ઉપરથી મળી જાય અને એ આખું ટેબલ એ બનાવેલું હોય એની અંદર તો આ જે છે એ કોના બરાબર આવું કેમ આપણે કર્યું કારણ કે આનામાંથી આ બેનો સરવાળો ને આ શું કરીએ છીએ માઇનસ આવું કેમ કરી શકીએ તો કોલોર્સે શું કીધું કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના મૂલ્ય કોના બરાબર હશે એના ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર આનું વિભાજન કરું તો લેમડા ડિગ્રી m CH3COO માઇનસ પ્લસ લેમડા ડિગ્રી m Na પ્લસ આનો વિભાજન કરીએ તો લેમડા ડિગ્રી આયનો માટે આપણે આ સંજ્ઞા વાપરીએ છીએ સરખો જ મિનિંગ થશે લેમડા ડિગ્રી m H પોઝિટિવ પ્લસ લેમડા ડિગ્રી MCl નેગેટિવ અને અહીંયા માઇનસ થઈ જાય તો માઇનસ લેમડા ડિગ્રી m Na પ્લસ માઇનસ લેમડા ડિગ્રી MCl માઇનસ અહીંયા Cl માઇનસ છે એ શું થઈ જશે કેન્સલ Na પ્લસ શું થઈ જશે કેન્સલ તો અહીંયા શું વધ્યું લેમડા ડિગ્રી m CH3COO માઇનસ પ્લસ લેમડા ડિગ્રી m H પોઝિટિવ તો આવી ગયું એસિટિક એસિડ માટે તો આ રીતે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધવું હોય તો આપણે કોનો ઉપયોગ કરશું પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ક્લિયર ઓકે તો આટલું છે એ તમારે યાદ રાખવાનું છે હવે આના 2-3 ન્યુમેરિકલ્સ છે આપણે જોઈ લઈએ કોલોસ લોના હવે એક આના ઉપરથી એ લોકો એક વધારે કીધું છે કોલોસના નિયમ માટે એનો આપણે વિયોજન અંશ આલ્ફા પણ ગણી શકીએ છીએ વિયોજન અંશ આલ્ફા બરાબર મોલર વાહકતા છેદમાં શું લઈ લેવાનું સીમિત મોલર વાહકતા ફોન્ટ ઓફ અવયવમાં કેમ આપણે આઈ લેતા હતા એમ અહીંયા વિયોજન અંશ આલ્ફા બરાબર આપણે શું થશે એની મોલર વાહકતા છેદમાં શું આવશે સીમિત મોલર વાહકતા આપણે લેવાનું છે ધારો કે આપણે એસિટિક એસિડ માટે આપણે છે એનું સંતુલન અચળાંક Ka તારવવું હોય તો આપણે આવી ગયું છે CH3COOH ઇક્વિલિબ્રિયમમાં CH3COO માઇનસ પ્લસ કેટલું આવશે H પોઝિટિવ T બરાબર 0 સમય આની સાંદ્રતા 1 આ કેવું થશે 0 સંતુલન સમયે T અથવા T સમયે આની સાંદ્રતા ઘટે એટલે 1 માઇનસ આલ્ફા આ આલ્ફા ને આ શું થશે આલ્ફા ને સાંદ્રતા C હોય તો C આલ્ફા સંતુલન અચળાંક Ka બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા તો C આલ્ફા upon C into 1 minus alpha C એકવાર કેન્સલ થઈ જાય તો Ka બરાબર C alpha square upon 1 minus alpha આલ્ફાની કિંમત કઈ રીતે મળશે લેમ્ડા upon લેમ્ડા ડિગ્રી m તો અહીંયા આપણે જે છે એનો એસિડ માટે જે છે એનો સંતુલન અચળાંક Ka પણ છે એ ગણી શકીએ છીએ તો ન્યુમેરિકલ્સમાં આનો ઉપયોગ આવશે આલ્ફા બરાબર લેમ્ડા m upon લેમ્ડા ડિગ્રી m અને આલ્ફાની કિંમત અહીંયા મૂકી દઈએ અને C એટલે શું થશે સાંદ્રતા આપેલી હોય તો શું ગણી શકાશે Ka અને લેમ્ડા m ગણતા આવડવું છે આપણે કરી નાખ્યું છે 1000 into K કાપા વિશિષ્ટ વાહકતા K અપોન આપણે શું લઈએ છીએ સાંદ્રતા મોલારિટી અથવા તો નોર્માલિટી મોલર વાહકતા છે તો મોલારિટી તો આ આપણને ગોતવાનું કે ઈ ગોતીને આલ્ફા ગોતાય અને આલ્ફાની કિંમત અહીંયા મૂકીએ તો શું મળી જશે Ka એસિડ છે એના માટેનો અચળાંક આપણને છે મળશે નિર્બળ એસિડનો અચળાંક Ka કહેવામાં આવે છે કોયડો 3.7 કોષ્ટકમાં 3.4 માં આપેલ માહિતી પરથી CaCl2 અને MgSO4 માટે લેમ્ડા ડિગ્રી m ગણો CaCl2 માટે લેમ્ડા ડિગ્રી m CaCl2 કઈ રીતે આપણે લખીએ લેમ્ડા ડિગ્રી m કોના માટે આવશે Ca+2 પ્લસ લેમ્ડા ડિગ્રી m કેટલા મોલ છે 2 મોલ Cl માઇનસ બંનેની કિંમત આપી દીધી છે આની આપેલી છે ને આને 2 વડે ગુણી નાખીએ સરવાળો કરીએ એટલે આપણને શું મળી જશે એની સીમિત મોલર વાહકતા MgSO4 માટે કિંમત આપી દેશે યાદ નથી રાખવાની તમને એક્ઝામમાં બીજું આપ્યું છે MgSO4 લેમ્ડા ડિગ્રી m MgSO4 તો એ કઈ રીતે સ્પ્લિટ થાય Mg+2 અને SO4 2 માઇનસ તો
તો અહીંયા સીમિત મોલર વાહકતા જે છે આયનો માટે આપણે આ સંજ્ઞા વાપરીએ છીએ, આગળ કીધું છે Mg+2 પ્લસ સીમિત મોલર વાહકતા SO4 2-. આ બેની કિંમત આપણને આપી દીધી છે, ખાલી સરવાળો કરીએ એટલે આપણને શું મળી જશે? સીમિત મોલર વાહકતા. કોયડો 3.8 NaCl HCl NaAC, ખાસ ધ્યાન રાખજો, NaCl પછી કયું છે HCl અને NaAC માટે એ લોકોએ લેમ્બડા ડિગ્રી એમના મૂલ્ય આપી દીધા છે. હવે લેમ્બડા ડિગ્રી એમ સીમિત મોલર વાહકતા કોના માટે ગોતવાનું છે? HAC. હવે AC એટલે શું થશે? એસિટેટ આયન. એસિટિક એસિડ હોય આપણે આ રીતે CH3 COOH કઈ રીતે વિભાજિત હોય? CH3 COO નેગેટિવ પ્લસ H પોઝિટિવ. તો આને શું કહેવામાં આવે છે? એસિટેટ આયન. તો આ જે એસિટેટ આયન જે છે એને કઈ રીતે લખે છે? AC એટલે શું થશે? એસિટેટ આયન. સોડિયમ હોય તો શું થઈ જશે? સોડિયમ એસિટેટ. અને હાઇડ્રોજન હોય તો અહીંયા H મૂકી દઈએ તો શું બની જશે? એસિટિક એસિડ. ખાસ ધ્યાન રાખજો, આ એક ખબર હોવી જોઈએ. આ એસિટેટ આયન એટલે શું થશે? AC. અને અહીંયા સોડિયમ હોય તો આગળ શું મુકાશે? Na. હાઇડ્રોજન હોય તો HAC. ક્લિયર? તો આ એક એની શોર્ટ મેથડ છે દર્શાવવા માટે. તો આપણે એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતા જે છે એ ગણવાની છે. તો હમણાં મેં આગળ સમજાવ્યું એ રીતે આ ત્રણેયની કિંમત તો આપણને આપી દીધી છે. તો લેમ્બડા ડિગ્રી M એસિટિક એસિડ માટે આપણે લઈએ તો લેમ્બડા ડિગ્રી M સોડિયમ એસિટેટ પ્લસ લેમ્બડા ડિગ્રી M HCl અને માઇનસ લેમ્બડા ડિગ્રી M કયું આવશે? NaCl. સ્પ્લિટ કરીને મેં સમજાવ્યું હતું, આની અંદર Na પ્લસ અને ઓલું Na પ્લસ કેન્સલ થાય, Cl માઇનસ એટલે કયું વધશે? એસિટિક એસિડ. આપણે તો ખાલી ત્રણેયની કિંમત મૂકી દઈએ એટલે શું મળી જશે? સીમિત મોલર વાહકતા એસિટિક એસિડ માટે. ક્લિયર? ત્રણેયની કિંમત છે આપણને આપેલી છે, આની અંદર આપણે મૂકી દઈએ એટલે જવાબ છે આવી જશે. એકમ તો એ જ રહેશે, સિમેન્સ સેન્ટીમીટર² મોલ ઇન્વર્સ. કોયડો 3.9 એ બહુ સરસ આપેલો છે. બુકમાં સોલ્વ કરેલા છે એટલે હું કેલ્ક્યુલેશન નથી કરતો, તમે જોઈ લેજો. બરોબર? કોયડો 3.9 0.001028 મોલ લીટર ઇનવર્સ એટલે શું આપી દીધી છે? મોલારિટી 0.001028 મોલારિટી કોન્સન્ટ્રેશન આપી દીધું છે. એસિડની વાહકતા આપણને આપી દીધી છે. કેટલી એસિડની વાહકતા આપણને કેટલી આપી છે? 4.95 વાહકતા. એટલે શું થશે? વાહકતા આપણને આપી દીધી છે કે કેટલી આપી છે? 4.95 into 10⁻⁻5 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. જો એસિડિક એસિડ માટે સીમિત મોલર વાહકતા આપી દીધી છે, લેમ્બડા ડિગ્રી M સીમિત મોલર વાહકતા 390.5 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ મોલ ઇનવર્સ સેન્ટીમીટર² મોલ ઇનવર્સ. ક્લિયર? મોલર વાહકતાનો જે એકમ થશે લેમ્બડા M જે છે. હવે આપણે જે છે એની અંદર આપણે શું ગોતવાનું છે? વિયોજન અચળાંક. એટલે શું ગોતવાનું કીધું છે? Ka. બહુ સરસ છે, આપણે જે કર્યું બધો અહીંયા ઉપયોગ છે એ આવી જશે. તો આની અંદર જે છે પહેલા આપણે શું ગોતવું પડશે? લેમ્બડા M. એની અંદર છે મોલર વાહકતા જે છે આપણે ગોતવી પડશે. તો મોલર વાહકતા લેમ્બડા M બરાબર 1000 × K upon C એટલે શું થશે? સાંદ્રતા. અને સાંદ્રતા અહીંયા કયા એકમમાં લઈએ છીએ? મોલારિટીમાં આપણે લઈએ. તો અહીંયા જે છે આપણે 1000 × K upon C સાંદ્રતા આપણે છે મોલારિટીમાં લઈ લઈએ. તો એ બધું આપણે આની અંદર મૂકી દઈએ તો શું મળી જશે? લેમ્બડા M. હવે આલ્ફા બરાબર મોલર વાહકતા છેદમાં શું આવશે? સીમિત મોલર વાહકતા. મોલર વાહકતા આપણને અહીંયાથી મળી ગઈ, સીમિત મોલર વાહકતા આપણને મળી ગઈ છે. બંનેના એકમ તો કેવા હોય? સમાન. તો અહીંયા આપણે મૂકીને જે છે એ સોલ્વ કરીએ તો આપણને જે છે આ શું મળી જશે? આલ્ફા. આલ્ફા એટલે શું થઈ જશે? વિયોજન અંશ. આપણે તો શું ગોતવાનું છે? Ka વિયોજન અચળાંક. તો Ka બરાબર
સી આલ્ફા સ્ક્વેર અપોન શું થશે 1 માઇનસ આલ્ફા. સી આલ્ફા સ્ક્વેર અપોન શું થઈ જશે 1 માઇનસ આલ્ફા. તો અહીંયા આપણી પાસે સી સાંદ્રતા તો છે જ, આપણી પાસે આલ્ફા છે અહીંયાથી મળી ગયું. તો આપણે સોલ્વ કરીએ તો શું મળી જશે કે એ, અને બંનેના એકમ સરખા હોય એટલે એકમ તો શું થઈ જશે ઉડી જશે આપણને. તો આપણી પાસે જે છે સોરી અહીંયા એકમ નહીં હોય એટલે એકમ ઉડી ગયા હશે. અને અહીંયા સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા આપણી પાસે કોન્સન્ટ્રેશન છે અને આલ્ફા અહીંયા મળી જાય, મૂકી દઈએ એટલે શું મળી જશે કે એ વિયોજન અંશ છે આપણને મળી જશે. ઓકે, હવે એક ટોપિક છે એફિશિયન્સી ઓફ ફ્યુલ સેલ. ફ્યુલ સેલ જે છે એની આપણે ક્ષમતા ગોતવાની છે. તો એને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ એન બરાબર ડેલ્ટા જી અપોન શું થશે ડેલ્ટા એચ. ખાસ આનો એમસીક્યુ ડાયરેક્ટ પૂછાઈ ગયું છે. તો યુઝફુલ વર્ક ડન બાય ધ આપણું સેલ અને એન્થલ્પી ઓફ કમ્બલ્શન કેમિકલ એનર્જી દેટ વન ઇઝ પ્રોડ્યુસ ડેલ્ટા એચ. તો ઇક્વેશન છે ઈટા ઇક્વલ ટુ ડેલ્ટા જી અપોન ડેલ્ટા એચ. અને ડેલ્ટા જી ઇક્વલ ટુ આપણે એ લખી શકીએ ઈટા ઇક્વલ ટુ માઇનસ NF ઈ ડિગ્રી સેલ અથવા તો ઈ સેલ પ્રમાણિત સ્થિતિમાં ન હોય. નીચે શું આવશે ડેલ્ટા એચ. થર્મલ પાવર પ્લાન્ટ છે એની અંદર છે કેટલું હોય છે 60 to 70%. અને હાઇડ્રોજન ફ્યુલ સેલ આપણે આવી ગયું છે એની અંદર જે છે આ રીતે છે એની ક્ષમતા જે છે એફિશિયન્સી ઓફ ફ્યુલ સેલ છે એની આપણે ગણી શકીએ. આની અંદર એમસીક્યુ જે છે એ પણ પૂછાય છે આપણને કે ડેલ્ટા એચની કિંમત આપી દીધી હોય અને ડેલ્ટા જી છે એ પહેલાં ગોતવું પડે. આપણી પાસે ઈ ડિગ્રી સેલ આપી દીધું હોય તો ઈ ડિગ્રી સેલ આપણને આપી દીધું હોય તો એના ઉપરથી છે ડેલ્ટા જી ડિગ્રી છે આપણે ગોતી લેવાય અને ડેલ્ટા એચની કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે એની કોષની ક્ષમતા અને ગુણ્યા આપણને પર્સન્ટેજ હોય એટલે 100 લઈ લેવાના. બરાબર, તો આવો એક એમસીક્યુ છે એકવાર નીટની અંદર પૂછાઈ ગયો છે તો તમને છે એ આવડવો જોઈએ. એફિશિયન્સી ઓફ ફ્યુલ સેલ. ફ્યુલ સેલ છે બળતણ કોષ છે આપણો જે છે એની ક્ષમતા શોધવા માટેનું સૂત્ર છે. ઈટા બરાબર શું થશે ડેલ્ટા જી અપોન ડેલ્ટા એચ. અને ડેલ્ટા જી તો આપણને ખબર છે કઈ રીતે ગોતાય માઇનસ NF ઈ સેલ અને છેદમાં ડેલ્ટા એચ અને ગુણ્યા શું આવશે 100. 100 છે પર્સન્ટેજ માટે આપણે લઈએ છીએ. આ જે છે એ શું થશે દહન એન્થલ્પી. ડેલ્ટા એચ એટલે અહીંયા શું આવશે દહન એન્થલ્પી. આપણે બળતણ કોષો એટલે બળતણ થાય એટલે એને શું કહેવામાં આવે છે દહન એન્થલ્પી. ક્લિયર? આના એમસીક્યુ આજે આપણે જે કર્યા કોલ્હોર્સ લો એના આપણે એમસીક્યુ તમે છે હોમવર્કમાં છે કરી નાખજો. અને આગળનો જે છે આપણે છે વાહકતા માટેના કર્યા એના સિમ્પલ બધા જે મેં ન્યુમેરિકલ્સ 4-5 જે છે એનસીઆરટીના ડિસ્કસ કર્યા એના આધારે જ જે છે એમસીક્યુ છે એ આવશે. તો એમસીક્યુ જે છે એ આપણા મોડ્યુલમાં છે એ તમે સોલ્વ કરી નાખજો. ઓકે, અને એના એકમ છે એ ખાસ ધ્યાન રાખજો. એ મેં એકમ છે એટલા માટે થોડુંક ડિટેલમાં ડિસ્કસ છે એ કર્યા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.